10 ઘનાકારોનું પ્રત્યક્ષીકરણ। કોઈ ઘન આકાર હોય અને એને આપણે પ્રત્યક્ષ જોઈએ અને એ આપણને કેવો દેખાય છે એના ઉપર આધારિત આ ચેપ્ટર છે। તો એમાં કયા 4 મુદ્દા તમારે ભણવાના છે, સમજવાના છે? તો એ ઘન આકાર એટલે 3D આકાર। તો દરેક 3D આકારની અંદર 2D આકારો હોય, એટલે 2D એટલે દ્વિપરિમાણ, 3D એટલે ત્રિપરિમાણીય આકારોની તમને પહેલાં તો ઓળખ આપીશ અને એ ઓળખ યાદ રાખવાની છે। પછી ઘનાકારોને ઉપરથી જુઓ ટોપ વ્યૂ, આગળથી જુઓ ફ્રન્ટ વ્યૂ અને બાજુમાંથી જુઓ એટલે સાઈડ વ્યૂ। તો કોઈ પણ ઘન આકારવાળા પદાર્થને ઉપરથી કે આગળથી કે બાજુમાંથી જોઈએ તો એ ઘન આકાર તમને કે રીતે દેખાય, કેવો દેખાય, કેવા આકારનો દેખાય તે સમજવાનું છે। પછી આપણે આપણી આજુબાજુની જે જગ્યા હોય છે એને આપણે નકશા સ્વરૂપે પણ આપણે બતાવી શકીએ। હવે આ નકશા સ્વરૂપે આલેખન કરવાનું પરીક્ષામાં નથી પૂછાતું, પણ નકશા સ્વરૂપે આલેખન કરવું હોય તો કેવી રીતે થાય, બરાબર? કઈ બાબતોનું ધ્યાન રાખવાનું? તો નકશા અને ચિત્ર વચ્ચેનો ફરક સમજવાનો છે। કોઈ પણ ચિત્ર હોય અને નકશો હોય એ બંને વચ્ચેનો શું ફરક છે એ તમારે સમજવાનું છે આ મુદ્દામાં। પછી સૌથી છેલ્લો મુદ્દો છે બહુફલક કોને કહેવાય અને એના જુદા જુદા પ્રકારો વિશે સમજવાનું છે, બરાબર? તો હવે 10મું ચેપ્ટર તમે જુઓ। વિદ્યાર્થી મિત્રો, હવે 2D અને 3D આકારોની ઓળખની વાત કરી છે, બરાબર? પહેલો મુદ્દો તો 3Dથી આપણે 2D ઉપર જઈશું। 3D એટલે ત્રિપરિમાણીય ઘન પદાર્થ। કોઈપણ ઘન પદાર્થ હોય આ દુનિયામાં, કોઈપણ ઘન પદાર્થ હોય એને 3D આકારનો પદાર્થ કહેવાય। પણ કેટલાક ઘન પદાર્થ અનિયમિત આકારના હોય છે, બરાબર? એ આકારનું આપણે નામ નથી પાડી શકતા, પણ જે આકારનું જે નામ પાડેલું છે એવા કેટલાક આકારો અહીંયા આપેલા છે। તો એમાંનો આ પહેલો આકાર નળાકાર છે, આ સમઘન છે, આ લંબઘન છે, આ શંકુ છે, આ 2 આકાર શંકુ છે। શંકુને ઇંગ્લિશમાં કોન કહેવાય, બરાબર? પછી નળાકારને સિલિન્ડર કહેવાય, સમઘનને ક્યુબ કહેવાય, લંબઘનને ક્યુબોઇડ કહેવાય। એટલે એ રીતે એ ઇંગ્લિશ વર્ડ બી તમે યાદ રાખવાનો છે। પછી ગોળો, તો દડો છે, લાડવો છે, એ ગોળો એ ઘન પદાર્થ છે, પૃથ્વીનો ગોળો। પછી એ ગોળાને અડધેથી કાપો તો અર્ધગોળો બને, તો અર્ધગોળો, ગોળો એ પણ 3D આકાર છે। હવે તમે કોઈ પણ 3D આકાર હોય એ 3D આકારમાં એક કરતાં વધારે અથવા કેટલાકમાં એક જ સપાટી હોય, તો ગોળાને ખાલી એક જ સપાટી હોય છે અને પૂરેપૂરી એને વક્ર સપાટી કહેવાય। સપાટી 3 પ્રકારની હોય છે, વક્ર સપાટી, સમતલ સપાટી અને અનિયમિત સપાટી। અનિયમિત સપાટીમાં કેવી હોય કે કેટલીક સપાટી સમતલ હોય, પછી કેટલીક વક્ર હોય, એટલે એક જ આકારમાં, એક જ 2D આકારમાં। તો એવી અનિયમિત આકારની સપાટી વિશે કે અનિયમિત આકાર વિશે આપણે અહીંયા નથી ભણવાનું। તો આ જે નળાકાર છે એમાં ઉપરની બાજુ વર્તુળ હોય છે, તો એ વર્તુળ એ 2D આકાર કહેવાય। તો અહીંયા ગોળો છે અને આ વર્તુળ છે, તો વર્તુળ અને ગોળાની તમે કાગળ ઉપર આકૃતિ દોરો તો સરખી લાગે, પણ ગોળો એ 3D આકાર છે અને વર્તુળ એ 2D આકાર છે। તો 3D આકાર અને 2D આકારમાં ફરક શું? તો જે પણ 2D આકાર હોય એને 2 જ પરિમાણ હોય, એક લંબાઈ હોય અને એક પહોળાઈ હોય, એમાં ઊંચાઈ ના હોય। એ આકાર ઉપસેલો ના હોય। જમીન ઉપર હોય તો જમીન ઉપર ને જમીન ઉપર રહેશે, જે ઉપસે ને દડો મૂકીએ જમીન ઉપર તો જમીનમાં લંબાઈમાં બી આવે, પહોળાઈમાં પણ આવે અને ઊંચાઈ પણ ધરાવે। તો એ દડો એ ગોળો કહેવાય, એ 3D આકાર ધરાવે છે, બરાબર? પછી ત્રિકોણ છે, ચોરસ છે, એટલે કોઈ ચતુષ્કોણ હોય, ચતુષ્કોણના પ્રકાર હોય, તમે ભણી ગયા। ચતુષ્કોણના પ્રકારમાં સમલંબ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ, પતંગાકાર ચતુષ્કોણ, પછી સમાંતર બાજુ ચતુષ્કોણમાં બી પ્રકાર છે, સમબાજુ ચતુષ્કોણ, લંબચોરસ, ચોરસ, તે બધા 2D આકારો છે। પછી ચતુષ્કોણથી એ મોટો હોય, પંચકોણ, ષષ્ઠકોણ, સપ્તકોણ, અષ્ટકોણ, એ બધા 2D આકારો છે। એ 2D એટલે 2 એટલે દ્વિ, ડી એટલે ડાયમેન્શન એટલે પરિમાણ, 2 પરિમાણ ધરાવે, લંબાઈ અને પહોળાઈ જ ફક્ત, બરાબર? ઊંચાઈ ના ધરાવે। અને 3D એટલે 3 ડાયમેન્શન, 3 પરિમાણ ધરાવે, લંબાઈ ધરાવે, પહોળાઈ બી ધરાવે, એટલે લંબાઈ બી ધરાવે, પહોળાઈ બી ધરાવે અને ઊંચાઈ પણ ધરાવે,
બરાબર. તો એ 2D અને 3D આકારોને તમે સમજ્યા હશો. હવે કોઈ પણ 3D આકાર હોય તો એની અંદર 2D સપાટીઓ હોય જ, અને કોઈ પણ 2D આકાર હોય તો એની અંદર ધારો કે આ ચોરસ છે તો આ લંબાઈ છે, એક રેખાખંડ છે, તો એક રેખાખંડ એ 1D કહેવાય, એક પરિમાણ કહેવાય, એમાં એક જ વસ્તુઓ હોય. પછી વર્તુળ હોય તો વર્તુળનો થોડોક ભાગ લો તો એને ચાપ કહેવાય, આટલો ભાગ. તો વર્તુળનો જે ચાપ છે કે આખું વર્તુળની પૂરેપૂરો ચાપ વર્તુળાકાર ચાપ છે તો એ 2D આકાર કહેવાય. એટલે એકલો લઘુચાપ, ગુરુચાપ, અર્ધવર્તુળાકાર ચાપ, પૂરેપૂરો વર્તુળાકાર ચાપ. તો ખાલી આ લીટીવાળો ભાગ છે એ 1D કહેવાય. પણ લીટીવાળો ભાગ જો બંધ કરી દઈએ તો એ 2D આકાર બને. લીટીવાળા ભાગો ભેગા કરી દઈએ, બંધ કરીએ તો ચોરસ કે લંબચોરસ બને, એ 2D આકાર બને. બરાબર. તો 1Dમાંથી 2D આકાર બને, એક પરિમાણમાંથી દ્વિપરિમાણ બને, એક પરિમાણ વધારે ભેગા કરીને તમે 2D આકાર બની શકો, અને 2D આકારો ભેગા કરીને તમે 3D ઘન પદાર્થ જેવો આકાર બનાવી શકો. તો આ તમે સમજ્યા હોવા જોઈએ. બરાબર. વિદ્યાર્થી મિત્રો, આ દુનિયામાં તમે કેટલાક પદાર્થો જોયા હોય છે અને એમાં કયા 2D અને 3D આકારો દેખાય છે તે જુઓ. તો જો તંબુ બાંધેલો હોય છે તો એ તંબુમાં નળાકાર અને ઉપર શંકુ હોય છે. તો આટલો ભાગ હોય છે એ નળાકાર હોય છે. બરાબર. અને ઉપરનો આકાર એ શંકુ હોય છે. એટલે નળાકાર અને શંકુ બે આકાર ભેગા થઈને તંબુ બને. એટલે તંબુમાં બે આકારો જોવા મળે, બંને આકાર 3D કહેવાય. નળાકાર એ 3D આકાર કહેવાય, શંકુ બી 3D આકાર કહેવાય. બરાબર. હવે ડબ્બો હોય છે, ડબ્બો એટલે ઉપરથી ઢાંકણું ના હોય તો એને પોલો નળાકાર કહેવાય. બરાબર. તો એ અહીંયા બતાડેલો છે નળાકાર. બરાબર. એટલે એ પોલા નળાકારની અંદર બે નળાકાર હોય છે, એક મોટો નળાકાર, બરાબર, અને અંદર જે પોલાણવાળો ભાગ હોય નાનો નળાકાર. બરાબર. પણ બે નળાકારના રીતે મૂકવાના નથી, અહીંયા વચ્ચે નક્કર છે. પછી આઈસ્ક્રીમનો કોન, તો કોન ઇંગ્લિશ શબ્દ છે. તો આઈસ્ક્રીમનો કોનમાં આઈસ્ક્રીમ ભરેલો હોય તો આઈસ્ક્રીમ ભરેલો ના હોય તો એકલો શંકુ કહેવાય. પણ આઈસ્ક્રીમ ભરેલો હોય તો અહીંયા ઉપર અર્ધગોળો હોય છે. તો ગોળો એટલે અર્ધગોલક. બરાબર. આ રીતે ઉપર આઈસ્ક્રીમનો આટલો ભાગ હોય એ અર્ધગોલક હોય છે, અને એકલો કોન હોય છે એ શંકુ હોય છે. એટલે શંકુ બી 3D, અર્ધગોલક બી 3D, એટલે બે 3D આકારો થયા. પછી કટોરો હોય તો કટોરો એ પોલો અર્ધગોલક કહેવાય, કેમ કે અહીંયા પોલાણ હોય છે. આ બરાબર અર્ધગોળો છે, તો અર્ધગોળો બી 3D આકાર છે. પછી જે મિનારો હોય છે તો એ મિનારો જે આકાર છે તો અહીંથી આટલું જો સળંગ હોય તો એ નળાકાર કહેવાય. અને પછી ઉપર આ રીતે ઘુમ્મટ હોય છે, તો ઘુમ્મટ આ રીતે હોય છે, અને તો અર્ધગોલક. તો ઉપર અર્ધગોલક હોય છે અને નીચે નળાકાર હોય છે, એટલે બંને 3D આકાર. ફોટો ફ્રેમ એ આખો ઘન પદાર્થ છે, પણ ફોટો ફ્રેમને સામેથી જોઈએ તો એની અંદર કેટલા બધા લંબચોરસ દેખાય છે તે જુઓ. તો ફોટો ફ્રેમ પૂરેપૂરી જુઓ સામેથી તો આ 2D આકાર દેખાય, લંબચોરસ. ફોટો ફ્રેમની અંદર ફોટો લગાડેલો ભાગ જુઓ, એકલો ફોટો લગાડેલો ભાગ, હું એને અલગ કલરથી બતાડું. તો એકલો ફોટો લગાડેલો ભાગ જુઓ. બરાબર. તો એને બ્લેક કલરથી બતાવું છું. તો ફોટો લગાડેલો ભાગ એ લંબચોરસ. તો બ્લેક કલરવાળો જે ભાગ છે એ બી લંબચોરસ 2D આકાર. રેડ કલરથી બતાવેલો છે એ પણ 2D આકાર. પછી અહીંયા લખ્યું છે લંબચોરસ પાથ એટલે રસ્તો. તો ફોટો ફ્રેમમાં હવે હું જે ભાગ બતાડું છું એ લંબચોરસ છે, તો એ બ્લુ કલરથી બતાડું છું. આટલો ભાગ આ લંબચોરસ પાથ. પછી આ બી લંબચોરસ ભાગ, આ પણ લંબચોરસ ભાગ, અને આ પણ લંબચોરસ ભાગ. એટલે 1 2 3 4 લંબચોરસ. રેડવાળો એક લંબચોરસ, પછી બ્લેકવાળો એક લંબચોરસ, બ્લૂવાળા 4 લંબચોરસ, અને દરેક ખૂણા આગળ ચોરસ. બરાબર. તો ખૂણા આગળ હું તમને યલો કલરથી આ ભરી દઉં છું કે આ ચોરસ છે. બરાબર. આટલો ચોરસ, આ ચોરસ. પણ એ ચોરસ એટલે એ પ્રમાણેનું માપ ચારે બાજુનું સમાન હોવું જોઈએ. તો અહીંયા બધા 2D આકારો જ દેખાય છે. આખી ફોટો ફ્રેમ 3D છે,
પણ ફોટો ફ્રેમની સામેથી જોવાથી જે દેખાય છે 2D આકારો જોવા મળે છે, કેમ કે આજે આપણે દુનિયામાં ઘણા બધા પદાર્થોને જોઈએ છે, તો એ સામેથી જોઈએ છે, ઉપરથી જોઈએ છે, બાજુમાંથી જોઈએ છે, તો એના જે આકારો દેખાય છે આપણને ખબર હોવી જોઈએ કે આકારનું નામ ખબર હોવી જોઈએ, એ આકાર 2D છે કે 3D છે એ ખબર હોવી જોઈએ. આ ચેપ્ટરનું નામ જ છે ઘનાકારોનું પ્રત્યક્ષીકરણ. એટલે કોઈ ઘન આકારને આપણે પ્રત્યક્ષમાં જોઈએ તો કેવો દેખાય છે એ સમજવાનું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આપણે કેટલાક દુનિયામાં આવેલા ઘન પદાર્થોને, વસ્તુઓને ઉપરથી જોઈએ, સામેથી આગળથી જોઈએ કે બાજુમાંથી સાઈડમાંથી જોઈએ તો કેવો આકાર દેખાય છે, તેના માટે અહીંયા પહેલું ઉદાહરણ છે એક ઝૂંપડી છે. બરાબર. હવે એ ઝૂંપડીને જો તમે આગળથી જુઓ, ફ્રન્ટ વ્યૂ, તો આ રીતે દેખાશે આકાર. તો આ લંબચોરસ, ઉપર આ ત્રિકોણ. બરાબર. બાજુમાંથી જુઓ, સાઈડમાંથી જુઓ તો આ લંબચોરસ, અને અહીંયા આ રીતે બી એક ચતુષ્કોણ આકાર, સમલંબ ચતુષ્કોણ આકાર. બરાબર. તો એ રીતે તમને જુદા જુદા આકારને ઓળખાય. જે લંબચોરસ છે 2D, અને આ રીતે ઉપર સમલંબ ચતુષ્કોણ પણ 2D. તો કોઈ ઘન પદાર્થને તમે સામેથી જુઓ તો આખો ઘન પદાર્થ નથી દેખાતો, એની કોઈક સપાટી, એક અથવા એકથી વધારે સપાટીઓ દેખાય છે. તો એ સપાટી કેવા આકારની દેખાય છે તે હવે એ નિયમિત આકાર હોય જેનું નામ આપણે પાડેલું હોય, વર્તુળ, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, સમલંબ ચતુષ્કોણ, સમાંતર ચતુષ્કોણ, પંચકોણ, ષષ્ઠકોણ, તો એ તમે નામ આપી શકો. હવે જો એને ઉપરથી જોઈએ તો ઉપરથી જોઈએ તો બે ચતુષ્કોણ દેખાય છે, બે ચતુષ્કોણ એકબીજાને જોડેલા, ઉપરથી જુઓ તો ઉપરથી. બરાબર. તો આ ચેપ્ટરનો એક ભાગ એવો પણ છે કે કોઈ ઘન આકારને ઉપરથી જુઓ એટલે ટોપ વ્યૂ, આગળથી જુઓ એટલે ફ્રન્ટ વ્યૂ, બાજુમાંથી જુઓ એટલે સાઈડ વ્યૂ, તો કેવા આકારનો દેખાય છે તે. હવે પ્યાલો હોય તો પ્યાલાને બાજુમાંથી જુઓ કે સામેથી જુઓ તો આવો જ આકાર દેખાય, પણ પ્યાલાને ઉપરથી જુઓ તો બે વર્તુળ દેખાય. તો પ્યાલામાં બે વર્તુળ કેમ દેખાશે એ ખબર છે તમને? બે વર્તુળ કેમ દેખાય છે? હવે જે પ્યાલો છે પૂરેપૂરો પરફેક્ટ નળાકાર હોય તો તમને એક જ વર્તુળ દેખાય, પણ નીચેથી સાંકડો છે તો નીચેનું બી વર્તુળ દેખાશે. બરાબર. અને ઉપરનું ધારનું વર્તુળ દેખાશે, એટલે આવો આકાર દેખાય. પછી ઈંટ છે તો ઈંટને આગળથી જુઓ એટલે આગળ એટલે અહીંથી, તો આ એક ચોરસ કે લંબચોરસ. જો હવે આ ચારે ચાર બાજુ સરખી હોય તો ચોરસ કહેવાય, અને એક માપ જુદું હોય તો લંબચોરસ કહેવાય. બાજુમાંથી જુઓ અહીંથી તો લંબચોરસ, ઉપરથી જુઓ તો બે લંબચોરસ. બરાબર. કેમ? કેમ કે એવી ખાંચ પડેલી હોય છે એટલે આવો આકાર દેખાય છે. બરાબર. તો આ તમે શું સમજ્યા કે કોઈ બી વસ્તુ હોય એટલે ઘન વસ્તુ હોય, ઘન પદાર્થ હોય, એને જુદી જુદી જગ્યાએથી જુઓ તો જુદો જુદો આકાર દેખાય છે તે સમજવાનું છે. બરાબર. હવે એ જ વસ્તુ અહીંયા છે કે આ રીતે 1, 2 અને 3 સમઘન ગોઠવેલા છે, તો એને આગળથી જુઓ તો કેટલા સમઘનમાં ચોરસ દેખાય? ચોરસ કેટલા દેખાશે? ક્યાંથી જુઓ? આગળથી જુઓ તો અથવા અહીંયા જુઓ કે આ આકાર ક્યારે દેખાય? તમે ક્યાંથી જુઓ તો આવા બે જ ચોરસ દેખાય. તો આગળથી જુઓ તો બે ચોરસ દેખાય, કે ઉપરથી જુઓ તો બે ચોરસ દેખાય, કે બાજુમાંથી જુઓ તો બે ચોરસ દેખાય. અને બે ચોરસ પણ આ રીતે. તો આ બાજુમાંથી જુઓ તો બે ચોરસ ઊભા દેખાય. જો તમે આગળથી જુઓ તો 3 ચોરસ દેખાય, તો આ આગળથી જુઓ તો 3 ચોરસ દેખાય. અને જો તમે ઉપરથી જુઓ તો આ રીતે બે ચોરસ દેખાશે. ઉપરથી જુઓ તો આ ચોરસ, અને અહીંયા આ બાજુનો ચોરસ, એ આ ચોરસ દેખાય. બરાબર. તો એ રીતે આ ભાગ છે કે આ જે છે આકાર, તો એમાં આ આકાર ક્યારે બને? ઉપરથી જુઓ, ઉપરથી દેખાય. લખ્યું છે, જો અહીંયા લખ્યું છે બાજુમાંથી દેખાય, આગળથી દેખાય, ઉપરથી દેખાય. બરાબર. તો અહીંયા તમારે જોઈને સમજવાનું છે કે આગળથી જુઓ, આગળથી, તો આગળ એટલે અહીંયા લખેલું છે, તો આ બે જ ચોરસ દેખાશે. આ એક ચોરસ અને આ બીજો ચોરસ, આ બે જ દેખાશે, એટલે બે. બાજુમાંથી જુઓ તો બાજુમાંથી જુઓ તો આ એક ચોરસ દેખાય, આ બીજો ચોરસ દેખાય, અને આ ત્રીજો ચોરસ દેખાય. નોટમાં, ચોપડીમાં દોરેલું છે ને તમારે જોવાનું છે. રિયાલિટીમાં જોવા માટે તમારે એવા પ્રયત્નો કરવા પડે, એવી વસ્તુ ગોઠવવી પડે આ રીતે, અને પછી તમારે જોવું પડે. તો તમારી પાસે આવા સમઘન ટુકડા હોય તો તમે આને આ રીતે ગોઠવી અને પછી જુઓ તો પ્રેક્ટિકલ નોલેજ મળશે તમને. બરાબર. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી મેં તમને જે સમજાવ્યું એના ઉપર આધારિત સ્વાધ્યાય 10.1. બરાબર. તો એક બોટલ છે, તો આ બોટલ એ વસ્તુ છે, તો
તો એને બાજુમાંથી દેખો તો કેવો દેખાવ જોવા મળે, તો આ ટાઈપનો, અને ઉપરથી જુઓ તો કેવો દેખાવ જોવા મળે, તો આ રીતનો. તે પ્રકારે જોડકા જોડવાના છે, બરાબર. પછી વજનિયું છે, તો વજનિયાને બાજુમાંથી જુઓ, સાઈડમાંથી, તો કેવો આકાર દેખાશે, તો આવો આકાર દેખાશે સાઈડમાંથી જુઓ તો. અને ઉપરથી જુઓ તો કેવો આકાર દેખાશે, એ વજનિયાને ઉપરથી જુઓ તો કેવો આકાર દેખાશે, આ આકાર દેખાશે. તો એ રીતે તમારે જોડકા જોડવાના છે. પછી થર્મોસ છે, તો થર્મસને બાજુમાંથી જુઓ તો કેવો આકાર દેખાશે, તો આવો આકાર દેખાશે. અને એ જ થર્મોસને તમે ઉપરથી જુઓ તો કેવો આકાર દેખાશે, તો આ આકાર દેખાશે. પછી કપ્રકાબી છે, તો કપ્રકાબીને બાજુમાંથી જુઓ તો કેવો આકાર દેખાશે, તો બાજુમાંથી જુઓ તો આ આકાર દેખાશે. અને એ જ કપ્રકાબીને તમે ઉપરથી જુઓ તો આ આકાર દેખાશે. એ અહીંયા જે ખાંચો પકડવાનો ભાગ છે કપનો, આ રીતનો, એને લીધે. નહીં તો તમને આ બે આકાર સરખા જેવા દેખાય છે, પણ ના, 3 વર્તુળો કેમ દેખાય છે, તો આ રકાબીનો વર્તુળ, પછી આ કપના ઉપરનું વર્તુળ, પછી કપ એ પૂરેપૂરો નળાકાર નથી, તો નીચેના ખાંચાનો, કપમાં ચા નથી ભરેલી તો ના દેખાય. તો એ રીતે તમારે બાજુમાંથી દેખો સાઈડ વ્યૂ, ઉપરથી જુઓ તો ટોપ વ્યૂ, આગળથી જોવાની અહીંયા વાત નથી કરી, કેમ કે બાજુમાંથી ને આગળથી સેમ દેખાતું હોય એટલા માટે, બરાબર. પછી ડબ્બો છે, તો ડબ્બાને તમે બાજુમાંથી જુઓ તો આ આકાર દેખાય, અને ડબ્બાને પછી ઉપરથી જુઓ તો આ આકાર દેખાય છે. ડબ્બો કેવો છે જોઈ લો. તો તમે આ ચેપ્ટરમાં અત્યાર સુધી જે ભણ્યા એ શું કહેવા માગે છે, ચેપ્ટરનું નામ છે તે, કે કોઈ પણ ઘન આકારો છે એને પ્રત્યક્ષ, હવે આ તો અત્યારે નોટની અંદર, ચોપડીની અંદર દોરેલું છે ને આપણે જોઈએ છીએ, નામ ઓળખીએ છીએ, પણ ખરેખરમાં રિયાલિટીમાં જોઈને આ ચેપ્ટર ભણવાનું છે. તો તમારા ઘરમાં કોઈ વસ્તુ હોય ને એ રીતે 3 રીતે જુઓ તો જુદા જુદા કયા આકારો દેખાય છે તે તમારે સમજવાના છે, બરાબર. સ્વાધ્યાય 10.1નો બીજો દાખલોમાં શું છે કે કબાટ આપેલું છે, બરાબર. તો કબાટને કઈ જગ્યાએથી જુઓ તો આવો આકાર દેખાય, તો આગળથી. તો આગળથી જુઓ તો એટલે અહીંયા આગળ લખવાનું. આવો આકાર ક્યારે દેખાય, ઉપરથી જુઓ ત્યારે કે બાજુમાંથી જુઓ ત્યારે, તો બાજુમાંથી જુઓ ત્યારે. અને આવો આકાર ક્યારે દેખાય, ઉપરથી જુઓ ત્યારે. એવું તમારે આમાં ઓળખવાનું છે જાતે. હું કંઈ નથી દેતો. સ્વાધ્યાય 10.1 માચીસ છે, ટેલિવિઝન છે, મોટર ગાડી છે, તો મોટર ગાડીને ક્યાંથી જોઈએ તો આવો આકાર દેખાય, બરાબર. એ તો ઓળખી શકાય એવું, સમજી શકાય એવું છે. સહેલું છે આ ચેપ્ટર, આમ તો સહેલું જ છે, પણ આ ચેપ્ટર કેમ રાખ્યું છે કે આના પછીનું ચેપ્ટરનું નામ છે 11મું ચેપ્ટર માપન. શેનું માપન? પરિમિતિ, ક્ષેત્રફળ, પૃષ્ઠફળ અને ઘનફળનું માપન. તો ઘનફળ કોનું મળે? ઘન પદાર્થોનું. તો ઘન પદાર્થના આકારોને ઓળખતા આવડવું જોઈએ, તો તમને એને ખબર પડે કે આ નળાકાર છે કે લંબઘન છે કે સમઘન છે. અને કોઈ બી ઘન પદાર્થ હોય એની જુદી જુદી સપાટીઓ 2D હોય, તો એ 2D આકાર કેવો છે? વર્તુળ છે કે ચોરસ છે કે ત્રિકોણ છે કે પંચકોણ છે? અને એ દરેક 2D આકારમાં જે લાઈન હોય, રેખાખંડ હોય, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, ત્રિજ્યા, વ્યાસ, બરાબર, પછી પરિઘ, એ બધા 1D કહેવાય. તો એ આ ચેપ્ટર બરાબર સમજેલા હશો તો એમાં તમને ઓળખવામાં વાંધો નહીં આવે, એટલે એ ચેપ્ટર સરળતાથી સમજી શકશો. એટલે 10મું ચેપ્ટર એ 11મા ચેપ્ટરનો પાયો છે, બરાબર, સમજવા માટે. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 10.1માં જે ત્રીજો દાખલો શું કહે છે કે આ રીતે સમઘનો ગોઠવેલા છે, 1, 2 અને 3 સમઘન ગોઠવેલા છે. તો એમને તમે કઈ જગ્યાએથી જુઓ તો આવા 3 ત્રિકોણ દેખાય, અને કઈ જગ્યાએથી જુઓ તો આ રીતના બંને સેમ જ છે. આ રીતના ત્રિકોણ નહીં, ચોરસ દેખાય, આ રીતના 2 ચોરસ જોવા મળે. તો એ તમારે જાતે કરવાનું છે. આપણે હમણાં આગળ સમજાયેલું જ છે. તો તમારે જવાબ કીતે લખવાનો છે કે આ ક્યાંથી જુઓ તો આ રીતના 3 ચોરસ જોવા મળે, ઉપરથી જુઓ તો ઉપરથી, તમે ઉપરથી જુઓ તો 1, 2 અને 3 ચોરસ જોવા મળે. હવે આગળથી જુઓ કે બાજુમાંથી જુઓ તો 2 ચોરસ જોવા મળે. આગળથી જુઓ તો આ 2 ચોરસ જોવા મળે, અને બાજુમાંથી જુઓ તો આ 2 ચોરસ જોવા મળે. એટલે આગળ અને બાજુ, એટલે એ રીતે તમારે આ બાકીના તમારે જાતે કરવાના છે, બરાબર. તો તમારે આ દાખલાઓ, મતલબ કે અહીંયા જે આ છે એ અહીંયાથી જોઈને કહી શકો, અથવા સાચું ક્લાસ સમઘન આ રીતે ગોઠવીને તમે નક્કી કરી શકો, બરાબર. સ્વાધ્યાય 10.1નો ચોથો દાખલો શું કહે છે કે અહીંયા તંબુ છે, સૈનિકનો તંબુ, લોખંડની નટ, પાસો,
બરાબર. આવા 3 સમઘન ગોઠવેલા છે, પછી છોલ્યા વગરની પેન્સિલ છે અને ટેબલ છે. તો એને આગળથી જુઓ તો કેવો આકાર દેખાય તે તમારે દોરવાનો છે નોટબુકની અંદર. પછી બાજુમાંથી જુઓ તો કેવો આકાર દેખાય એ તમારે આકાર લખવાનો નથી, દોરવાનો છે. અને ટોપ વ્યૂ, ઉપરનું દૃશ્ય, તો ઉપરથી જુઓ તંબુને તો શું દેખાય, તો તંબુને ઉપરથી જોવાથી કેવો આકાર દેખાય એ આપણે હમણાં આગળ આવી ગયેલો છે, એટલે તમારે દોરવાનું છે. બરાબર. તો આ જાતે કરવાનું છે તમારે. વિદ્યાર્થી મિત્રો, હવે નવો મુદ્દો છે આપણી આસપાસની જગ્યાનું નકશા સ્વરૂપે આલેખન. તો કોઈ પણ જગ્યા હોય તો એને નકશા સ્વરૂપે આપણે કેવી રીતે બતાવાય, બરાબર. તો એ સમજતા પહેલાં આપણે ચિત્ર અને નકશા વચ્ચેનો ડિફરન્સ શું છે તે સમજાવીશું. તો અહીંયા જે તમે જુઓ છો એમાં આ ડાબી બાજુ જે છે એ ચિત્ર છે અને આ એનો નકશો છે. હવે ચિત્રમાં નકશામાં ફરક એ છે કે જો આ ડાબી બાજુ જે દોરેલું ચિત્ર છે એ કોઈ વ્યક્તિ આ જગ્યાએ ઊભા રહીને દોરેલું છે. જો કોઈ વ્યક્તિ આ જગ્યાએ ઊભા રહીને ચિત્ર દોરે તો એમાં આ ભાગ ના દેખી શકાય, એટલે એ ભાગ ચિત્રમાં ના આવે. જો કોઈ વ્યક્તિ આ સાઈડ ઊભા રહીને ચિત્ર દોરે તો ઝાડનો જે ભાગ ના દેખાય એટલો ચિત્રમાં ના આવે. તો કહેવાનો મતલબ જ્યારે ચિત્ર દોરીએ છીએ ત્યારે આપણે કોઈ વસ્તુને જોઈને દોરીએ છીએ, બરાબર. વસ્તુને જોઈને ચિત્ર દોરવાનું, ચિત્ર જોઈને ચિત્ર નથી દોરવાનું. ત્યારે વ્યક્તિ ક્યાં ઊભો છે એને આધારે ચિત્ર દોરશે. તો ચિત્રમાં દૃષ્ટિકોણનું મહત્ત્વ છે, એટલે ચિત્ર દોરવા માટે દૃષ્ટિકોણ ખૂબ જ અગત્યનો છે કે વ્યક્તિ ક્યાં ઊભો છે ને એની એ રીતે જુએ છે, એ પ્રમાણે ચિત્ર બને. એટલે એક જ વસ્તુનું ચિત્ર અલગ અલગ જગ્યાએ ઊભા રહેવાથી અલગ અલગ આવે, પરંતુ નકશા માટે દૃષ્ટિકોણનું મહત્ત્વ નથી. તો બાજુમાં જે દોરેલો છે એ નકશો છે, અહીંયા જે છે એનો જ, બરાબર. અને નકશો મોટા ભાગે ટોપ વ્યૂનો હોય છે, ઉપરથી જોઈને બનાવેલો હોય છે, બરાબર. તો નકશો તમે ઉપરથી જોઈને દોરો એટલે એમાં ઝાડ આવવાનું જ છે, અને જે મકાન છે એ મકાનના ભાગ આકારમાં આવવાના છે, કે મકાન અહીંથી અહીંયા ભાગમાં વળાંકમાં આવે છે, બરાબર. અહીંયા પ્લોટ છે, તો એ નકશામાં આવવાનું જ છે. એટલે નકશામાં દૃષ્ટિકોણનું મહત્ત્વ નથી હોતું. ઉપરથી જુઓ એટલે દરેક વ્યક્તિ ઉપરથી કોઈપણ સ્થળને સરખી રીતે જ જુએ. તો એટલે લખ્યું છે નકશા માટે દૃષ્ટિકોણનું મહત્ત્વ નથી. તો તમે ચિત્ર અને નકશા વચ્ચેનો ડિફરન્સ સમજી ગયા છો. હવે વિદ્યાર્થી મિત્રો, આ પેજ ઉપર તમે એ ભણશો કે નકશો કેવો હોવો જોઈએ. તો અહીંયા તમે જુઓ છો કે આકૃતિ 10.2 એ પણ નકશાની છે અને આકૃતિ 10.3 પણ નકશાની છે. પણ આ બે નકશામાં કયો નકશો શ્રેષ્ઠ કહેવાય એની આપણે અહીંયા સમજ મેળવવાની છે, બરાબર. તો અહીંયા જે નકશો છે એમાં મારું ઘર લખ્યું છે, પણ મારું એટલે અહીંયા રાઘવનું, કેમ કે આ જે નકશો દોર્યો છે એ 7 વર્ષના રાઘવે દોરેલો છે, બરાબર. તો એમાં એનું ઘર જોઈ લો, તળાવ છે, રસ્તો છે, બરાબર, અને એની શાળા છે, રાઘવની શાળા. તો મારી શાળા એટલે રાઘવની શાળા, અને એની બહેનની શાળા એ આ જગ્યાએ છે. એટલે આ નકશો તો છે, પણ આ નકશો એ કઈ રીતે એ શ્રેષ્ઠ નથી એની વાત કરીએ. તો પહેલાં તો આ નકશાને જોઈને પહેલા પ્રશ્નનો જવાબ વ્યવસ્થિત આપી શકીએ છીએ કે રાઘવના ઘરથી તેની શાળા કેટલી દૂર છે. તો આ રાઘવનું ઘર છે અને આ રાઘવની શાળા છે. તો રાઘવના ઘરથી રાઘવની શાળા વચ્ચે કેટલું અંતર છે એ અહીંયા ક્યાંય મીટર કિલોમીટર એવું લખેલું જ નથી કે અહીંથી આ કેટલા કિલોમીટર છે, અહીંથી આ કેટલા કિલોમીટર છે, અહીંથી આ કેટલા કિલોમીટર છે, એવું અહીંયા નથી લખ્યું. હવે આ જ નકશો એ રાઘવની 10 વર્ષની બહેન મીનાએ દોર્યો છે આ રીતે. એ જ છે સ્થળ, બરાબર. પણ રાઘવ 7 વર્ષનો છે, એટલે નાનો વ્યક્તિ, નાની ઉંમરનો વ્યક્તિ જે નકશો દોરે એ સાચો જ છે, પણ એમાં અમુક ઉણપ છે. હવે એની મોટી બહેન છે, એવું જરૂરી નથી કે 10 વર્ષ, પણ એણે શ્રેષ્ઠ નકશો દોર્યો છે. તો કેમ કે હમણાં જે પહેલો પ્રશ્ન પૂછ્યો કે આ
રાઘવનું ઘર છે. તો રાઘવ અને એની બહેન મીના બંને આ જ ઘરમાં રહે છે, બરાબર. તો એ રાઘવની શાળા આ રહી, આ રાઘવની શાળા છે, અને આ એની બહેન મીનાની શાળા છે. તો આ મીનાની શાળા છે અને આ રાઘવની શાળા છે. અને પ્રશ્ન શું છે અહીંયા પૂછ્યો તો તે એ જ પ્રશ્ન અહીંયા છે, રાઘવના ઘરેથી રાઘવની શાળા કેટલી દૂર આવેલી છે? એનો જવાબ આ નકશામાં આપી શકાય છે. તો જુઓ કે અહીંથી આ સ્થળ 1/2 કિલોમીટર દૂર છે, બરાબર. અહીંથી આ રસ્તો 1/2 કિલોમીટરનો છે, આ રસ્તો અહીંથી 1 કિલોમીટરનો છે, અને અહીંથી આટલું 1/2 કિલોમીટર છે. એટલે 1/2 કિલોમીટર વત્તા 1 કિલોમીટર વત્તા 1/2 કિલોમીટર બરાબર 2 કિલોમીટર. એટલે એ પ્રશ્નનો જવાબ આપી શકાય છે કે રાઘવના ઘરેથી રાઘવની શાળા 2 કિલોમીટર દૂર છે. તો આ ફરક પડ્યો. તો નકશો તો બંને જ છે, પણ અહીંયા ઉણપ છે. બીજો પ્રશ્ન, શું નકશાની અંદરના દરેક વર્તુળ કોઈ એક જ વસ્તુ બતાવે છે કે જુદી જુદી વસ્તુ બતાવે છે? તો તમે અહીંયા જુઓ કે આ જે છે જુદા જુદા વર્તુળ દેખાય છે અહીંયા નકશાની અંદર. તો એ વર્તુળ શું બતાવે છે એવું આપણે કહી નથી શકતા. આ વર્તુળ શું બતાવે છે, બરાબર. આ જુદા જુદા વર્તુળ છે એ શું બતાવે છે એ આપણે અહીંયા નથી કહી શકતા, પણ અહીંયા મીનાએ દોરેલા નકશામાં એ કહી શકીએ છીએ. તો એ શું કઈ રીતે કહી શકીએ છીએ એની વાત કરું. તો સૌથી પહેલાં મીનાએ નકશો જે દોર્યો છે એ નકશા દોરતાની સાથે એણે જમણી બાજુ જુદા જુદા સંકેતો શું દર્શાવે છે તે લખ્યું છે. કે આ રીતનો સંકેત હોય તો મકાન સમજવું, આ રીતનો સંકેત દુકાન, આ સંકેત છે શાળા, આ રીતનો સંકેત હોય તો માર્ગ એટલે રસ્તો, પછી આ રીતે કરેલું હોય તો તળાવ, આ દવાખાનાનો સંકેત છે. આવા જુદા જુદા સંકેતો બતાવેલા છે. એ સંકેતો શું દર્શાવે છે તે લખેલું છે. તો આ છે શાળા, એ મીનાની શાળા છે, બરાબર. અને અહીંયા છે એ પણ શાળા છે, આ રાઘવની શાળા છે. પછી આ છે હોસ્પિટલ, બરાબર. પછી આ રીતનો સંકેત શું બતાવે છે તો એ દુકાન છે. જો અહીંયા આ સંકેત દુકાનની છે તો એ રીતે અહીંયા આ દુકાન છે, આ પણ દુકાન છે, બરાબર. પછી આ સંકેત શું બતાવે છે તો એ સંકેત મકાન બતાડે છે. મકાન એટલે ઘર, બરાબર. તો એવા સંકેત ક્યાં છે તો એક આ સંકેત છે, પછી આ ઘર છે, મકાન, આ પણ મકાન, આ પણ મકાન, અને આ પણ મકાન, બરાબર. રાઘવ મીનાનું મકાન. બેમાંથી કયું રાઘવનું મીનાનું છે એનું અહીંયા સવાલ નથી, પણ બંને એક જ જગ્યા કહેવાય. તો જુદા જુદા સંકેતો અહીંયા શું બતાવે છે આપણે કહી શકીએ છીએ આ તળાવ છે. તો આ એ રીતે આ ડાબી બાજુના નકશા કરતાં શ્રેષ્ઠ બને છે, બરાબર. ત્રીજો સવાલ, રાઘવ અને તેની બહેનની શાળામાંથી કોની શાળા રાઘવના ઘરથી નજીક છે? તો અહીંયા મારી શાળા અરે મારું ઘર છે, તો મારું એટલે રાઘવનું ઘરથી રાઘવની શાળા આ રહી. રાઘવ એટલે મીના અને રાઘવ ભાઈ બહેન છે એટલે બંનેનું ઘર એક જ હોય, તો ત્યાંથી મીનાની શાળા અહીંયા છે. તો કોની દૂર છે એવું તો તમને લાગશે કે જો અહીંયા વધારે અંતર છે એટલે અહીંયા મીનાની શાળા વધારે દૂર હશે, પણ એ રીતે નથી કહી શકાતું કેમ કે અહીંયા અંતર લખેલું નથી, પણ અહીંયા લખેલું છે. તો રાઘવની શાળા 2 કિલોમીટર દૂર હતી, એ તો હમણાં શોધ્યું જ તે. હવે આપણે મીનાની શાળા કેટલી દૂર છે તો ઘરથી આ 1/2 કિલોમીટર, પછી આ અંતર 1 કિલોમીટર, અને આ અંતર 1/4 કિલોમીટર. એટલે 1/2 વત્તા 1 વત્તા 1/4, બરાબર, એટલે 1.5 કિલોમીટર થાય. એટલે 1.3 કિલોમીટર. તો 1.3 એ 2 કિલોમીટર કરતાં ઓછું કહેવાય. એટલે રાઘવની શાળા દૂર છે અને મીનાની શાળા એના કરતાં નજીક છે. તો એ સવાલના જવાબ આ નકશા ઉપરથી આપી શકાય છે. તો કયો શ્રેષ્ઠ નકશો એ આ પેજ ઉપર તમે એ સમજ્યા છો. નકશો દોરો છો ત્યાં નકશાની અંદર આ જે અંતર બતાવેલું હોય એ પ્રમાણ માપ લઈને બતાવવાનું હોય છે. એ હવે આના પછી સમજાવું છું, બરાબર. વિદ્યાર્થી મિત્રો, હવે નકશામાં પ્રમાણ માપ એ શું હોય છે તે તમને સમજાવું. એના માટે હવે માની લો કે તમે તમારા ઘરના એક રૂમનો નકશો દોરવા માગો છો, બરાબર. તો એ રીતે હું તમને પ્રમાણ માપ સમજાવું છું. તો માની લો કે આ એક તમારા ઘરની અંદરનો એક રૂમ છે, બરાબર. એનો નકશો દોરવાનો, જો દોરેલો નથી. હવે તમારો એ સાચુકલો જે રૂમ છે એની લંબાઈ
તમે માપો તો એ માની લો કે 10 મીટર મળે છે, બરાબર. અને એ પહોળાઈ માપો, બરાબર, એ ધારો કે 8 મીટર મળે છે. તો એ તમારે પહેલાં સાચોકલા સ્થળની તમારે સાચોકલી લંબાઈ પહોળાઈ માપવાની, અને એ માપ્યા પછી તમે જે નકશો દોરવા માગો છો એ નકશામાં તમે એક લંબચોરસ આકાર દોરશો. તો એ લંબચોરસ આકાર દોરતી વખત તમે શું વિચારશો કે આ 10 મીટર જેટલું લાંબો લંબાઈવાળું તમે કાગળ ઉપર દોરી શકો? તો કાગળ એટલો મોટો તો હોય નહીં. એટલે તમે કાગળ ઉપર જે લંબચોરસ દોરશો, જેમાં આપણે નકશો બતાવવાનો છે, એ 10 સેન્ટીમીટરનો દોરશો લંબાઈ, બરાબર. નકશો ના કહેવાય, એની લંબાઈ 10 સેમી રાખશો અને પહોળાઈ 8 સેમી રાખશો. તો એ જે લીધી તમે લંબાઈ અને પહોળાઈ, એમાંથી જ પ્રમાણમાપ આવી ગયું કે તમારો જે આ નકશો છે એનું દરેક સેન્ટીમીટર એ 1 મીટર બતાવે છે. તો આ છે નકશાનું માપ અને આ છે એ સાચુકલા રૂમના અંદરનું માપ. અને પછી શું કરવાનું છે કે તમારે આ રૂમમાં ધારો કે આ જગ્યાએ ટીવી છે, તો તમારે આ નકશામાં ટીવી માટે કયો સંકેત બતાવવો છે? તો ટીવી માટે તમારે એક લીટીવાળો સંકેત બતાવવો છે. અને ટીવી તમે તમારા આ મકાનની આ દિવાલથી અહીંયા 3 મીટર અંતરે છે અને અહીંયા ધારો કે 4 મીટર અંતરે છે. તો અહીંયા 4 મીટર દૂર છે ને અહીંયા 3 મીટર દૂર છે. તો તમે જ્યારે નકશો દોરો તો અહીંયા 3 સેન્ટીમીટર અંતર રાખીને તમારે ટીવી બતાવવાનું, કે અહીંયા તમારે 3 સેન્ટીમીટર દૂર રાખવાનું અને અહીંથી ટીવી 4 સેન્ટીમીટર દૂર રાખવાનું. એટલે કહેવાનો મતલબ શું છે? પ્રમાણમાપ લઈને નકશો દોરવાનો હોય છે. આ જે લીધું ને એ પ્રમાણમાપ કહેવાય. તો આ તો એક રૂમની વાત કરી. એ રીતે મોટા મોટા સ્થળના જ્યારે નકશા દોરાતા હોય છે ને, તો સ્થળમાં 2 સ્થળ વચ્ચેનું અંતર એ કિલોમીટરમાં હોય છે. તો તમારે એ કિલોમીટરો જેટલા અંતર ધરાવતા સ્થળ માટે પ્રમાણમાપ કેવી રીતે લેવાનું હોય છે કે 1 કિલોમીટર બરાબર 1 સેમી. પછી વધારે મોટા સ્થળનો નકશો દોરવાનો હોય તો તમારે 10 કિલોમીટર બરાબર 1 સેમી. એવી રીતે પ્રમાણમાપ લેવું પડે અને એ રીતે નકશો બનાવવાનો હોય, બરાબર. અને મોટાભાગે એ રીતે જ નકશા બનાવવામાં આવતા હોય છે. તમે ભારતનો નકશો, ગુજરાતનો નકશો જુઓ છો તો ત્યાં પણ પ્રમાણમાપ લઈને જ બનાવવામાં આવતો હોય છે, બરાબર. તો પ્રમાણમાપનું નકશામાં એક મહત્ત્વ હોય છે, તે તમને મેં સમજાવ્યું. વિદ્યાર્થી મિત્રો, એટલે તમે નકશા વિશે શું સમજ્યા તે જુઓ. તો સૌથી પહેલાં એ સમજ્યા કે નકશા ચિત્ર કરતાં અલગ હોય છે. એટલે નકશા અને ચિત્ર વચ્ચેનો ડિફરન્સ મેં તમને સમજાવ્યો. બીજું, નકશામાં નિશ્ચિત વસ્તુ કે સ્થળને અન્ય વસ્તુ કે સ્થળની સાપેક્ષમાં દર્શાવવામાં આવે છે. તો સાપેક્ષમાં સમજાવ્યું તમને આગળ સમજાવ્યું જ છે, બરાબર. નકશામાં જુદી જુદી વસ્તુ કે સ્થળને દર્શાવવા જુદા જુદા ખાસ સંજ્ઞા કે સંકેતોનો ઉપયોગ થાય છે. કે મકાન બતાવવું તો કયો સંકેત, દુકાન બતાવવું તો કયો સંકેત, હોસ્પિટલ બતાવવું તો કયો સંકેત, એ બધા સંકેતોનો ઉપયોગ કરવાનો હોય છે. બીજું, નકશામાં કોઈ સંદર્ભ કે દૃષ્ટિકોણને ધ્યાનમાં લેવામાં આવતો નથી. ચિત્રમાં દૃષ્ટિકોણનું મહત્ત્વ છે પણ નકશામાં દૃષ્ટિકોણનું મહત્ત્વ નથી હોતું, બરાબર. નકશો ગમે તે સાઈડથી જુઓ તો જે 2 વસ્તુ વચ્ચે જે પણ અંતર હોય એ એટલું જ રહે અને એ જ જગ્યાએ હોય, બરાબર. હવે એના પછી છેલ્લું કે કોઈપણ નકશામાં પ્રમાણમાપ એટલે કે સ્કેલ માપ લેવામાં આવતું હોય છે અને એ અચળ રહેતું હોય છે. એટલે આખા નકશાની અંદર તમે અહીંથી 1 કિલોમીટર બરાબર 1 સેમી હોય તો આ બાજુ પણ 1 કિલોમીટર બરાબર 1 સેમી જ હોય. એટલે આખા નકશામાં જે સ્કેલ માપ લીધેલું હોય એનું એ જ રહે છે, અંદર માપ બદલાતું નથી, ફરતો નથી, બરાબર. તો આ તમે ચિત્ર અને નકશા વચ્ચેનો ડિફરન્સ સમજ્યા છો. મેઇન વસ્તુ તો અહીંયા નકશા વિશે સમજવાનું છે, પણ નકશો એ ચિત્ર કરતાં કઈ રીતે અલગ પડે છે તે તમે સમજ્યા હશો. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 10.2માં આપણે જે આ મુદ્દો સમજ્યા એના ઉપર આધારિત છે અને એમાં નકશો દોરવાનો પરીક્ષામાં પૂછાવાની શક્યતા બહુ જ ઓછી એટલે નહિવત હોય છે. એટલે નથી જ પૂછાતું એવું નથી, પણ ઓછી શક્યતા હોય છે, કેમ કે એમાં સાચુકલા સ્થળે જઈને સાચુકલા માપ લઈ અને એ સાચુકલા માપને તમે જે નકશો દોરવાના હો કાગળ ઉપર એના માપ સાથે એનું પ્રમાણ માપ લઈને બનાવવાનો હોય છે, બરાબર. એટલે એ ક્રિયા કરાવવા માટે તમને ઘરનું આપી શકાય, રૂમનું આપી શકાય, બરાબર. તો એ અહીંયા છે જ.
તો અહીંયા શું છે, એક નકશો દોરેલો જ છે અને એ દોરેલા નકશામાં કઈ જગ્યાએ કયું સ્થળ છે એના ઉપર આધારિત અહીંયા પ્રશ્નો છે, બરાબર. એ તમારે પ્રશ્નો વાંચી અને જાતે એને જવાબ આપવાનો છે. પછી અહીંયા બીજો દાખલો છે કે યોગ્ય એટલે ચોક્કસ સ્કેલ માપ એટલે પ્રમાણ માપ લઈને તમારા વર્ગખંડનો નકશો દોરવાનો છે. પણ અત્યારે તમે શાળામાં નથી આવતા એટલે વર્ગખંડને બદલે તમારા રૂમનો નકશો દોરી શકો, બરાબર. અને રૂમની જુદી જુદી વસ્તુઓને સંકેતથી દર્શાવો. તો આ કરી શકો. આ કાર્ય તમે ઘરે તમે રહેતા જ હો છો એટલે તમારા ઘરની અંદર લંબાઈ પહોળાઈ માપી, દરેક વસ્તુ તમારે દિવાલથી કેટલા અંતરે છે એ મીટરમાં માપી અથવા ફૂટમાં માપી અને એને સેન્ટીમીટર સાથે પ્રમાણ માપ લઈને તમે દોરી શકો, બરાબર. એના પછી ત્રીજો છે કે ચોક્કસ પ્રમાણ માપ લઈ તમારી શાળાના મેદાનનો નકશો દોરો. તો શાળાએ નથી આવતા તો તમારી સોસાયટીના મેદાનનો નકશો દોરો, જો સોસાયટીમાં મેદાન હોય તો, બરાબર. જો સોસાયટી મેદાન ના હોય તો આ ક્રિયા નહીં કરવાની, બરાબર. પછી ચોથો પ્રશ્ન છે અને ધારો કે આ ક્રિયા તમારે કરવી જ છે ત્રીજા પ્રશ્નની, તો તમારે ખરેખરમાં સાચો વ્યવસ્થિત નકશો બનાવવો હોય તો તમારે સોસાયટીના મેદાનની લંબાઈ પહોળાઈ માપવું પડે મીટરમાં અને મીટરને પછી સેન્ટીમીટર સાથે પ્રમાણ માપ લઈને દોરવું પડે. એક કાચો નકશો નથી બનાવવાનો, માપ સાથેનો પ્રમાણ માપ સાથેનો હમણાં તમને સમજાવ્યું એ પ્રમાણેનો નકશો બનાવવાનો છે. હવે એમાં દરેક વસ્તુ, મુખ્ય મકાન, બગીચો એ પણ તમે બતાવી શકો તમારા સોસાયટીના મેદાનમાં હોય તો, બરાબર. અને સ્થાયી વસ્તુ બતાવવાની. તમારા સોસાયટીના મેદાનમાં કોઈ સ્કૂટર ઊભેલું હોય તો એ સ્કૂટર તમારા નકશામાં નથી દોરવાનું, કેમ કે સ્કૂટર ત્યાંનું ત્યાં નથી રહેતું. જે સ્થાયી સ્થળ હોય એ બતાવવાના, સ્થાયી વસ્તુ હોય તે બતાવવાની. રૂમની અંદર તમે ટીવી મૂક્યું તો એ ટીવી ત્યાંનું ત્યાં જ રહેવાનું છે. પછી તમારા રૂમની અંદર તમે કોઈ ચોપડી મૂકેલી છે પણ એ ચોપડી ત્યાંની ત્યાં નથી રહેવાની, એટલે તમારે એનો નકશો દૂરથી કે ચોપડી ના આવી જોઈએ એ ધ્યાનમાં રાખવાનું છે. એ ચોથો છે તમારો મિત્ર કોઈપણ મુશ્કેલી વગર તમારા ઘરે પહોંચી શકે તે માટેની સૂચના સાથેનો રસ્તો દર્શાવતો નકશો દોરો. તો આ પણ તમે દોરી શકો. વિદ્યાર્થી મિત્રો, હવે આ ચેપ્ટરનો છેલ્લો મુદ્દો છે કે જેમાં તમને ભણવાનું આવશે બહુફલક એટલે શું અને તેના પ્રકાર. તો બહુફલક એટલે શું અને તેના પ્રકાર ભણતા પહેલાં આપણે આ 3 શબ્દોને ઓળખો: શિરોબિંદુ, ધાર અને ફલક. તો અહીંયા એક આકાર આપેલો છે, સમઘન છે, અને આ બીજો આકાર લંબઘન છે. તો એમાં શિરોબિંદુ કોને કહેવાય? તો આ જે છે ધાર છે, બરાબર, રેડ કલરથી બતાડીએ, અને આ બીજી ધાર બતાડી. એ ટોટલ 12 ધાર છે, પણ આમાં હું આ 2 ધાર જ્યાં ભેગી થાય છે એ બિંદુ જે છે, બરાબર, એને હું અલગ કલર કરીને બતાડું છું. આ બિંદુ એને કહેવાય શિરોબિંદુ. તો જ્યાં બી ધાર ભેગી થાય ત્યાં એક બિંદુ બને તો એને શિરોબિંદુ કહેવાય, બરાબર. તો એવા શિરોબિંદુ અહીંયા કેટલા છે? શિરોબિંદુને ઇંગ્લિશમાં વર્ટેક્સ કહેવાય. એટલે શિરોબિંદુની સંજ્ઞા વી, અને એ સંખ્યા કેટલી છે? તો ઉપર 4 શિરોબિંદુ છે અને નીચે 4 શિરોબિંદુ છે, એટલે ટોટલ 8 શિરોબિંદુ છે. પછી ધારની વાત કરીએ તો ધાર જોઈએ તો ઉપર 4 ધાર છે, નીચે બી 4 ધાર છે અને ઊભી પણ 4 ધાર છે, બરાબર. એટલે એજીસ એટલે એજ 12 છે, બરાબર. હવે રહ્યું ફલક કોને કહેવાય, મુખ કોને કહેવાય, સપાટી કોને કહેવાય, ઇંગ્લિશમાં એને ફેસ કહેવાય. તો જે પણ ચોરસ જેવા આકારો છે, લંબચોરસ, ચોરસ જેવા, અહીંયા લંબચોરસ આકાર છે, અહીંયા ચોરસ આકાર છે, એવી જે સમતલ સપાટીઓ કેટલી છે? તો એવી જે સમતલ સપાટી જે છે, એવું જરૂરી નહીં કે સમતલ સપાટી જોઈએ, વક્ર સપાટી પણ સપાટી તો કહેવાય, પણ અહીંની બધી સપાટી સમતલ સપાટી છે, એને ફેસ કહેવાય, ફલક કહેવાય. એ કેટલી છે? તો 6 છે. તો સપાટી 6 છે, બરાબર. સમઘન લંબઘનને સરખા જ વર્ટેક્સ હોય, સપાટીઓ પણ એટલી જ હોય અને ધાર પણ એટલી જ હોય, સમઘન હોય કે લંબઘન હોય. તો તમે આ 3 શબ્દો સમજ્યા હશો, બરાબર. હવે અહીંયા એક ઉખાણું છે. તો એ ઉખાણું શું કહે છે કે મારે શિરોબિંદુ નથી, બરાબર. હવે શિરોબિંદુ ના હોય એટલે એનો મતલબ ધાર પણ ના હોય, અથવા 2 રેખિક ધાર હોય એકબીજાને છેદે ત્યાં શિરોબિંદુ બને, એટલે એવી રેખાખંડવાળી ધાર નથી, બરાબર. વર્તુળાકાર ધાર હોય તો ત્યાં શિરોબિંદુ ના બને, એટલે શિરોબિંદુ નથી. આપણે એટલું યાદ રાખો. બીજું કે એનું જે મુખ ફલક છે એટલે ફલક છે
એ સપાટ નથી. તો સપાટી કોને હોય? તો ત્રિકોણનો જે ફલક હોય એ સપાટ હોય, વર્તુળનું ફલક હોય એ સપાટ હોય, ચતુષ્કોણના ફલક સપાટ હોય, પંચકોણ, ષષ્ટકોણ, સપ્તકોણના ફલક સપાટ હોય. સપાટ ફલક ના હોય તો પછી કેવા ફલક હોય? તો ફલક બે પ્રકારના હોય, સપાટ અને બીજું વક્ર. તો જે ગોળો તમે જુઓ છો, તો ગોળાની સપાટી વક્ર હોય છે. નળાકારની વચ્ચેની સપાટી વક્ર હોય છે. ઉપર વર્તુળ, નીચે વર્તુળ, એની સપાટી સપાટ હોય છે. એટલે સપાટ નથી, એટલે એનો મતલબ વક્ર છે. એટલે શિરોબિંદુ નથી અને એનું જે ફલક છે એ વક્ર છે. તો હું કોણ છું? તો તમને હમણાં મેં કીધું જ કે ગોલકમાં કોઈ શિરોબિંદુ ના હોય અને એની જે પણ ફલક હોય એ સપાટ ના હોય. બરાબર? તો આ એનો જવાબ છે. વિદ્યાર્થી મિત્રો, હવે આ પેજ ઉપર તમે એ શીખશો કે બહુફલક કોને કહેવાય ને કોને બહુફલક ના કહેવાય. બરાબર? તો બહુફલક છે અને બહુફલક નથી એ સમજાવવું એ પહેલાં તમે આ જોઈ લો કે બહુફલક થવા માટે કઈ શરતોનું પાલન થવું પડે. તો બહુફલક થવા માટે પહેલી શરત છે કે એમાં ફલક હોવા જોઈએ કેવા? બહુકોણ ધરાવતા ફલક હોવા જોઈએ. એટલે કે ત્રિકોણવાળો ફલક હોવો જોઈએ, ચતુષ્કોણવાળો અથવા પંચકોણવાળો અથવા ષષ્ટકોણવાળો, પણ વર્તુળાકાર ફલક ના હોવો જોઈએ. કે વર્તુળાકાર ફલકમાં બહુકોણ નથી હોતું. બહુકોણ એટલે એમાં ખૂણા આવતા હોય. તો ત્રિકોણમાં ખૂણા પડે છે. બરાબર? રેખાખંડો વચ્ચે ખૂણા બને છે. ચતુષ્કોણમાં પણ ખૂણા બને છે. બરાબર? પંચકોણમાં પણ ખૂણા બને છે, પણ વર્તુળમાં ખૂણા નથી બનતા. એટલે ફલક કેવા હોવા જોઈએ? બહુકોણ ધરાવતા. પહેલી શરત ખબર પડી ગઈ. બીજી શરત છે કે એમાં ધાર હોવી જોઈએ. તો તમે વર્તુળમાં પણ ધાર હોય છે, પણ એવી ધાર ના હોવી જોઈએ. ધાર કેવી હોવી જોઈએ? રેખાખંડ સ્વરૂપની ધાર હોવી જોઈએ. બીજી શરત ખબર પડી ગઈ. અને ત્રીજી શરતમાં તો કેવું છે? જો પહેલી બે શરતનું પાલન કરે તો ઓટોમેટિક શિરોબિંદુ બનવાના જ છે. એટલે એમાં શિરોબિંદુ પણ હોવા જોઈએ બિંદુ સ્વરૂપના. તો આ ત્રણમાંથી ગમે તે એક શરતનું પણ પાલન ના કરે ને તો પણ એને બહુફલક ના કહેવાય. તો અહીંયા ઉપર છે વર્તુળ, નીચે છે ગોલક. તો ગોલક ઘન પદાર્થ છે અને બહુફલક જે છે એ બધા ઘન પદાર્થો છે. તો અહીંયા જેટલા બી આકારો છે, 1, 2, 3, બરાબર, આ 3 ને 4 7, 7 ને 3 10, 10 ને 3 13. તો આ 13માં આ 3 આકાર તો એના એ જ છે. એટલે જે આ 10 આકારો છે એ 10 આકારોમાંથી કયા આકારો એ બહુફલક છે અને કયા નથી? તો આ 3 આકારો બહુફલક નથી. એ જ આ 3 છે. પણ કેમ નથી? તો આ 3માંથી ગમે તે એક શરતનું પાલન નથી કરતા. પહેલાં એ જોઈ લઈએ. તો પહેલો છે ગોલક. તો ગોલકમાં આ 3માંથી કઈ શરતનું પાલન નથી થતું? તો ગોલકમાં ફલક છે ખરું, પણ એ બહુકોણ ધરાવતું નથી. એ વક્ર ફલક છે. બરાબર? બીજું, જે ધાર એની છે જ નહીં, ગોલકમાં ધાર હોતી જ નથી. તો શિરોબિંદુ બી નથી હોતું. ત્રણે ત્રણ શરતનું પાલન નથી કરતી ગોલક. તો ગોલક એ બહુફલક નથી. પછી આપણે આ બીજો આકાર જુઓ, નળાકાર. એ કેમ બહુફલક નથી? તો એમાં બહુકોણ ધરાવતું ફલક એક કંઈ નથી. તો વર્તુળ એ બહુકોણ ધરાવતું ફલક નથી. બરાબર? એટલે વર્તુળ આવી ગયું, એક શરતનું પાલન ના કરે તો પણ કહી શકાય બહુફલક નથી. પછી આ જે શંકુ છે, તો શંકુમાં તમે આને ધાર ના માની લેતા. બરાબર? તમે શંકુ કોણ જોયો હોય તો એમાં ધાર એવી હોતી જ નથી. આ તો આકૃતિ કાગળ પર દોરેલી છે એટલા માટે તમને ધાર જેવું દેખાય છે. અને એ ના જોવું હોય તો તમે જુઓ, નીચે વર્તુળ છે. તો વર્તુળ બી આવી ગયું એટલે બહુફલક નથી. બરાબર? એટલે ધાર નથી અને જે વર્તુળાકાર ફલક છે એટલે બહુકોણ ધરાવતું નથી ફલક. શિરોબિંદુ હોય છે, ઉપર એક શિરોબિંદુ હોય છે, પણ આ 3માંથી એક શરતનું પણ પાલન ના કરે તો બહુફલક ના કહેવાય. ઉપરના બધા આકારો, આ 3 આકારો એ બહુફલક છે. આ નીચેના જે આ 4 આકારો છે એ પણ બહુફલક છે. તો એમાંથી આપણે આની વાત કરીએ. ચલો, આ ઘન આકાર એ 3 શરતનું પાલન કરે છે કે નહીં? તો પહેલાં તો ફલક બહુકોણ ધરાવતા હોવા જોઈએ. તો જોઈ લો, આ આકૃતિમાં જેટલા બી ફલક છે, તો આ એક રેડ કલરથી બતાડ્યો છે એ ફલક ત્રિકોણાકાર છે. બરાબર? એટલે ત્રિકોણાકાર ફલક હોય તો ચાલે.
ચતુષ્કોણાકાર ફલક ચાલે, પંચકોણાકાર ફલક ચાલે, ષષ્ઠકોણાકાર ફલક ચાલે, પણ વર્તુળાકાર ફલક ના ચાલે. બરાબર. તમે જેટલા બી આ ઘન પદાર્થના જેટલા બી ફલકો છે એ બધા બહુકોણ ધરાવે છે. પહેલી શરતનું પાલન થઈ ગયું. બીજી શરત, જેટલી બી ધાર હોવી જોઈએ બધી ધાર રેખાખંડ સ્વરૂપની હોવી જોઈએ. તો તમે આમાં જુઓ કે આ ધાર રેખાખંડ સ્વરૂપની છે. બરાબર. પછી આ ધાર પણ રેખાખંડ સ્વરૂપની છે. બધી ધાર જુઓ, બધી રેખાખંડ સ્વરૂપની ધાર છે. એટલે બીજી શરતનું પણ પાલન કરે છે. ત્રીજી શરતની વાત કરીએ કે શિરોબિંદુ હોવા જોઈએ. તો શિરોબિંદુ ઘણા બધા છે. બરાબર. આ 1 2 3 4 5 6 7 8 અને 9 શિરોબિંદુ બી છે. એટલે 3 શરતનું પાલન કરે છે. એટલે આ બહુફલક છે. આની વાત કરીએ તો જેટલા બી ફલક હોય એમાં એકેય વર્તુળ ના હોવું જોઈએ. તો એકેય વર્તુળ નથી. તો આ ત્રિકોણાકાર ફલક છે. પછી અહીંયા જે આકાર છે ફલક છે, પણ એ ફલકમાં કોઈ આકાર અહીંથી કપાઈ ગયો છે એટલે આપણે પૂરો ચોરસ નથી કહી શકતા. પણ વર્તુળાકાર ફલક તો નથી જ. એટલે બહુકોણ ધરાવતો ફલક છે. જો અહીંયા ખૂણો બને છે, બે રેખાખંડો વચ્ચે ખૂણો બને એવો બહુકોણ ધરાવતો ફલક છે. એટલે બહુકોણ ધરાવતો ફલક છે. પછી ધાર પણ છે. તમે જુઓ કેટલી બધી ધાર છે આ આકારમાં. તો તમે આ આકારમાં જુઓ તો આપણે ધારની સંખ્યા ગણી લઈએ. તો ધારની સંખ્યા કેવી રીતે ગણીશું? તો અહીંયા નીચેની તરફ ધાર ગણીએ તો 1 2 3 4 ધાર નીચે. ઉપર ધાર ગણીએ તો 5 6 7 8 9. બરાબર. પછી 10 11 12 13 14 અને 15. તો 15 ધાર છે. અને 15 ધાર રેખાખંડ સ્વરૂપની છે. આવી વક્ર ધાર નથી. એટલે આવી વક્ર ધાર ના હોવી જોઈએ. રેખાખંડ સ્વરૂપની ધાર હોવી જોઈએ. તો એ બી શરતનું પાલન કરે છે. અને ત્રીજી શરત છે કે શિરોબિંદુ હોવા જોઈએ. તો શિરોબિંદુ બી ઘણા બધા છે. એટલે કોને બહુફલક કહેવાય ને કોને બહુફલક ના કહેવાય તે તમે સમજ્યા હશો. વિદ્યાર્થી મિત્રો, હવે બહુફલક કોને કહેવાય સમજાયા પછી બહુફલકના પ્રકારો જુઓ. તો બહિર્વૃત્ત બહુફલક કોને કહેવાય અને કોને બહિર્વૃત્ત બહુફલક ના કહેવાય પહેલાં એ સમજી લો. તો જે પણ બહુફલક હોય એના જેટલા બી ફલક હોય એ બહિર્વૃત્ત બહુકોણ ધરાવતા હોય. એટલે બહિર્વૃત્ત બહુકોણ કોને કહેવાય? કે એના અંદરના કોઈપણ ખૂણાનું માપ 180થી મોટું ના હોય કે 180 અંશ ના હોય. બરાબર. તો તમે આ ખૂણાનું માપ 180થી નાનું કોઈ બી તમે આ 3 આકાર જે છે એમાં દરેક અંદરના ખૂણાનું માપ 180 અંશથી નાનું છે. તો એ બહિર્વૃત્ત બહુકોણ છે. તો એવા ફલક બધા હોવા જોઈએ. તો આ બંને આકારના જેટલા બી ફલક છે એ બધા જ ફલકના અંદરના ખૂણામાંથી કોઈ ખૂણાનું માપ 180થી મોટું નથી. અને અહીંયા તમે એવું એક ફલક પણ મળી જાય કે જેમાં અંદરના ખૂણાનું માપ 180 અંશથી મોટું હોય તો પછી એ બહિર્વૃત્ત બહુફલક નથી. તો આ ખૂણાનું માપ 180થી મોટું છે. આ ખૂણાનું માપ 180 અંશથી મોટું છે. એટલે આ બંને બહુફલક એ બહિર્વૃત્ત બહુફલક નથી. બરાબર. તો આ પ્રકાર તમે સમજ્યા હશો. હવે બીજો પ્રકાર છે સામાન્ય બહુફલક કોને કહેવાય? તો સામાન્ય બહુફલકમાં એની મેઇન સમજ એ છે કે એના જેટલા બી શિરોબિંદુ હોય દરેક શિરોબિંદુ આગળ સરખી સંખ્યામાં ફલક મળતા હોય. તો આ એક શિરોબિંદુ લઈએ તો આ શિરોબિંદુ આગળ કયા 3 ફલક મળે છે તે જુઓ. તો એક આ બ્લુ કલરથી બતાવું છું તે ફલક એ શિરોબિંદુ આગળ મળે છે. પછી બીજું આ બાજુનું. બરાબર. ત્રીજું ઉપરવાળું. તો આ 3 ફલક આ શિરોબિંદુ આગળ મળે છે. એ બિંદુ અહીંયા નામ લઈએ તો. બરાબર. તો એવું એકલા એની માટે નથી. બીજા કોઈ બી શિરોબિંદુની વાત કરીએ તો ત્યાં પણ 3 જ ફલક મળતા હોય. તો આ શિરોબિંદુ આગળ 3 ફલક મળે છે. તો આ શિરોબિંદુ આગળ પણ 3 ફલક મળે. તો આ નીચેવાળું, પછી આ સામેવાળું અને એક આ ડાબી બાજુ સાઈડવાળું. તો આ 3 ફલક આ શિરોબિંદુ આગળ મળે છે. તો દરેક શિરોબિંદુ આગળ સરખી સંખ્યામાં ફલક મળતા હોય તો તમારે, અને બીજું પાછું જે બી ફલક મળતા હોય દરેક ફલક એકરૂપ હોય, સરખા માપના હોય. તો આ સમઘન છે. તો સમઘનના 6 ફલક એકરૂપ હોય છે.
બરાબર. અને દરેક શિરોબિંદુ સરખી સંખ્યામાં ફલક મળતા હોય દરેક શિરોબિંદુ પર, તો એને સામાન્ય બહુફલક કહેવાય. હવે અહીંયા જે આ છે ફલક બહુફલક એ સામાન્ય બહુફલક નથી. એના દરેક રેખાખંડ સરખા છે કે આ 4 સેન્ટીમીટર હોય તો આ પણ 4 સેન્ટીમીટર હોય, આ પણ 4 સેન્ટીમીટર હોય, એટલે આ સમબાજુ ત્રિકોણ છે. તો દરેક ત્રિકોણ સમબાજુ ત્રિકોણ છે, એટલે દરેક ફલક એકરૂપ છે એ તો છે, પણ કઈ શરતનું પાલન અહીંયા નથી થતું કે દરેક શિરોબિંદુ આગળ સરખી સંખ્યામાં ફલક નથી મળતા. તો એ શિરોબિંદુ આગળ 3 ફલક મળે છે. તો કયા 3 ફલક એ શિરોબિંદુ આગળ મળે છે? તો આ જે અત્યારે બતાડ્યું આ પહેલું, પછી બીજું બતાડવા માટે મારે એક કાઢી નાખવું પડશે, પછી આ બીજું, બરાબર, અને ત્રીજું બતાવવા માટે પાછળનું જે છે તે, બરાબર. તો આ 3 ફલક એ શિરોબિંદુ આગળ મળે છે. પણ બી શિરોબિંદુ આગળ કેટલા ફલક મળે છે? 4. તો બી શિરોબિંદુ આગળ 4 ફલક મળે છે. કયા? તો એક આ બતાવું છું તે, બીજું આ સાઈડમાં બતાવ્યું તે, ડાબી સાઈડ બતાડ્યું, ત્રીજું ઊભી ઉપરની સાઈડ બતાડ્યું તે. બિંદુ બી આગળ એ મળે જ છે, અને એક આ ડાબી બાજુ બતાડ્યું તે. તો બિંદુ બી આગળ 4 ફલક મળે છે, બિંદુ એ આગળ 3 જ ફલક મળે છે. દરેક શિરોબિંદુ આગળ સરખી સંખ્યામાં ફલક નથી મળતા. દરેક ફલક એકરૂપ છે, પણ દરેક શિરોબિંદુ આગળ સરખી સંખ્યામાં ફલક મળતા ન હોવાથી આ સામાન્ય બહુફલક નથી. તો સામાન્ય બહુફલક અને બહિર્વૃત્ત બહુફલક કોને કહેવાય એ તમે સમજ્યા હશો, બરાબર. એ બહુફલકના 2 પ્રકાર કહેવાય, બરાબર. વિદ્યાર્થી મિત્રો, હવે બહુફલકના 2 અગત્યના પ્રકાર, બરાબર, પ્રિઝમ અને પિરામિડ. તો પ્રિઝમ કોને કહેવાય, પિરામિડ કોને કહેવાય, તો તેની વાત કરીએ. તો પહેલાં તો પ્રિઝમની વાત કરીએ. તો જે બહુફલકનો પાયો અને મથાળું એકરૂપ બહુકોણ હોય, બરાબર, એટલે પાયો અને મથાળું, તો તળિયું અથવા પાયાને બદલે તળિયું કહીએ. તો તળિયામાં ત્રિકોણ હોય, તો ઉપર મથાળામાં પણ ત્રિકોણ હોય, અને પછી એ બંને ત્રિકોણ નાના મોટા ના હોવા જોઈએ. નીચે જે ત્રિકોણ હોય ઉપર એટલા જ માપનો ત્રિકોણ હોવો જોઈએ, અને એ બંનેની વચ્ચે જેટલા બી ફલક હોય એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોવા જોઈએ. તો પછી એવા બહુફલકને પ્રિઝમ કહેવાય, બરાબર. જે બહુફલકનો પાયો અને મથાળું એકરૂપ હોય, એકરૂપ બહુકોણ હોય, એકરૂપ એકલું ને એકરૂપ બહુકોણ હોવું જોઈએ. એટલે બહુકોણ તો હોવું જોઈએ, ત્રિકોણથી બહુકોણ શરૂ થાય, એટલે વર્તુળ નીચે ના હોવું જોઈએ, અને બાકીના ફલક એ બંનેની વચ્ચેના એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો તેને પ્રિઝમ કહેવાય, બરાબર. આટલું ખબર પડી ગઈ. તો મથાળું અને પાયો, તો ધારો કે તળિયું હોય ચોરસ અને મથાળું હોય ચોરસ. હવે ચોરસ પણ નાના મોટા બી હોઈ શકે, પણ ના, નીચે જે ચોરસનું જે માપ હોય ઉપર એ ચોરસનું એટલું જ માપ હોવું જેની લંબાઈ પહોળાઈ, બરાબર. અને વચ્ચે પછી સમાંતર બાજુ ચતુષ્કોણ હોવું જોઈએ, તો પછી એને પ્રિઝમ કહેવાય. હવે એનું નામ શું પડાતું હોય છે? તો જે પ્રિઝમના પાયામાં એટલે તળિયામાં મથાળામાં ત્રિકોણ હોય તો પછી એનું નામકરણ થાય ત્રિકોણીય પ્રિઝમ. અને જો નીચે ચતુષ્કોણ હોય તો પછી ચતુષ્કોણીય પ્રિઝમ. પછી નીચે પંચકોણ હોય તો ઉપર બી પંચકોણ હોય, નીચે એટલે તળિયું પંચકોણ હોય તો મથાળું બી પંચકોણ હોય, અને પાછું એકરૂપ હોવું જોઈએ. તો પંચકોણીય પ્રિઝમ, ષષ્ટકોણીય પ્રિઝમ, એ બધા એના નામ છે. હવે અહીંયા મેં વાત કરી કે નીચે ચોરસ હોય એટલે તળિયું ચોરસ હોય, ઉપર ચોરસ હોય, અને જે વચ્ચે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય, તો સમાંતર બાજુ ચતુષ્કોણના 3 પ્રકાર મેં તમને સમજાયા હતા: લંબચોરસ, સમબાજુ ચતુષ્કોણ અને ચોરસ, બરાબર. તો જો એ વચ્ચેનો સમબાજુ ચતુષ્કોણ જે હોય, સમાંતર બાજુ ચતુષ્કોણ, એ ધારો કે એ પણ ચોરસ હોય, તો મથાળું, તળિયું ચોરસ અને વચ્ચે પણ ચોરસ, અને બધાના માપ સરખા, તો પછી એનું અલગ નામકરણ બને સમઘન, બરાબર. પછી નીચે ચોરસ હોય, ઉપર ચોરસ હોય, પણ વચ્ચે સમાંતર બાજુ ચતુષ્કોણમાં લંબચોરસ હોય, અથવા નીચે ઉપર લંબચોરસ હોય અને વચ્ચે પણ લંબચોરસ હોય, વચ્ચેના ફલકો પણ,
તો પછી એ લંબઘન કહેવાય. તો આ સમઘન અને લંબઘન એ સ્પેશિયલ નામ છે, એ પછી માપ કેવા હોય છે એને આધારે. તો આ પ્રિઝમના પ્રકાર છે. સમઘન લંબઘન પ્રિઝમ છે, અને ત્રિકોણી પ્રિઝમ પણ હોય છે, પંચકોણીય પ્રિઝમ પણ હોય છે. તો સમઘન અને લંબઘન બંને ચતુષ્કોણીય પ્રિઝમ છે. તો પ્રિઝમ એટલે શું તમને સમજી ગયા હશો, બરાબર. હવે પિરામિડ એ શું, એની વ્યાખ્યા છે પિરામિડની. તો પિરામિડની વ્યાખ્યા એ છે કે પાયાની દરેક બાજુ એક બહુકોણ હોવો જોઈએ. એટલે પાયા તરીકે બહુકોણ હોવો જોઈએ, એટલે ત્રિકોણથી સ્ટાર્ટ થાય. અને પાયાની દરેક બાજુમાંથી શરૂ થતા જે ફલકો હોય એ ત્રિકોણાકારના હોવા જોઈએ. અને આ ત્રિકોણાકાર ફલકો એક જ શિરોબિંદુમાં મળવા જોઈએ ઉપરની સાઈડ, બરાબર. તો તમે અહીંયા તળિયું ધારો કે ત્રિકોણ હોય, તળિયું ધારો કે ચતુષ્કોણ હોય, બરાબર. વચ્ચે તો ત્રિકોણ જ હોવા જોઈએ. વચ્ચે એટલે મથાળામાં શિરોબિંદુ હોવું જોઈએ, એક જ શિરોબિંદુ, બરાબર. એક જ શિરોબિંદુ હોય અને નીચે ત્રિકોણ હોય. તો અહીંયા આકૃતિ દોરેલી છે. ચલો, આ છે એ જે હમણાં હાલ વાત કરી તે, કે પાયો જે છે, બરાબર, એટલે તળિયું છે એ ત્રિકોણ છે, બરાબર. અને મથાળું શિરોબિંદુ છે. તો તળિયા અને મથાળાની વચ્ચેના જે ફલકો છે એ ત્રિકોણ જ હોવા જોઈએ. ત્રિકોણ ભાઈ નાના હોય કે મોટા હોય એ નહીં જોવાનું. નીચેનો જે ત્રિકોણ હોય અને વચ્ચેના ત્રિકોણોનું માપ સરખું હોય એ આખી અલગ વાત છે, પણ દરેક વખત સરખું હોવું જરૂરી નથી. તો એનું નામ ત્રિકોણીય પિરામિડ. તો પછી એનું નામકરણ થાય ત્રિકોણીય પિરામિડ. પછી જો નીચે ચતુષ્કોણ હોય, ઉપર શિરોબિંદુ હોય અને વચ્ચે તો ત્રિકોણ જ હોવા જોઈએ, તો એનું નામકરણ થાય ચતુષ્કોણીય પિરામિડ. તો અહીંયા જુઓ, નીચે ચતુષ્કોણ છે એટલે પાયો ચતુષ્કોણ છે, ઉપર શિરોબિંદુ છે, અને એ બંનેની વચ્ચેના જેટલા બી ફલકો છે બધા ત્રિકોણ જ છે. તો વચ્ચેના ફલકો ત્રિકોણ જ હોવા જોઈએ પિરામિડમાં, બરાબર. તો પિરામિડની એ વ્યાખ્યા છે. તો તમે પિરામિડ અને પ્રિઝમ વચ્ચેનો ડિફરન્સ સમજ્યા હશો, બરાબર. પિરામિડ કોને કહેવાય અને પ્રિઝમ કોને કહેવાય, બરાબર. વિદ્યાર્થી મિત્રો, હવે આ પેજ ઉપર તમને યુલરનું સૂત્ર એ શું છે તે તમને સમજાવવામાં આવશે. તો એના માટે એક પ્રવૃત્તિ કરવી પડશે. આટલું કરો. તો આ પ્રવૃત્તિમાં શું કરવાનું છે, તો જુદા જુદા ઘન એટલે બહુફલકોમાં લંબઘન, ત્રિકોણી પ્રિઝમ અને ચોરસ પાયાવાળું પ્રિઝમ, એ ત્રણેય પ્રિઝમ છે. ત્રિકોણીય પિરામિડ અને ચોરસ પાયાવાળું પિરામિડ, એ બે પિરામિડ છે. એટલે આ 5 આકારોમાં એફ એટલે ફેસિસ એટલે ફલક ગણવાના છે, વી એટલે વર્ટેક્સ એટલે શિરોબિંદુ ગણવાના છે, ઈ એટલે એજીસ એટલે એની ધાર ગણવાની છે. અને એ ગણ્યા પછી એફ અને વીનો સરવાળો કરીને અહીંયા લખવાનો છે. ઈમાં 2 ઉમેરીને તમારે અહીંયા લખવાનું છે. તો એ માટે આપણે આપણી નજરની સામે લંબઘન હોવો જોઈએ. તો લંબઘન જોઈને તમે એના ફેસિસ એટલે સપાટીઓ ગણો તો લંબઘનને 6 સપાટી હોય છે. લંબઘનને ઉપરની તરફ 4 શિરોબિંદુ, નીચેની તરફ 4 શિરોબિંદુ એટલે 8 શિરોબિંદુ હોય છે. લંબઘનને 12 ધાર હોય છે. એ તો મેં તમને આગળ સમજાયેલી જ છે. હવે ત્રિકોણીય પિરામિડ, તો ત્રિકોણીય પિરામિડ તમારી સામે હોવો જોઈએ. તો તમે ત્રિકોણીય પિરામિડ આ અહીંયા રહ્યો, આ ત્રિકોણીય પિરામિડ. તો ત્રિકોણીય પિરામિડમાં તમારે એફ એટલે સપાટીઓ ફલક ફેસિસ, વી એટલે વર્ટિકલ એટલે શિરોબિંદુ અને એજીસ એટલે ધાર ગણીશું. તો પહેલાં સપાટીઓ ગણીશું. તો એક નીચેની સપાટી, તો એ ડાર્ક કરીને આપેલી છે, નીચેની સપાટી નંબર 1, બરાબર. હવે શું બધી સપાટી અહીંયા 3D આકારનો ઘન પદાર્થ છે, અને 3D આકારને જ્યારે આપણે કાગળ ઉપર દોરીએ છીએ તો બધી સપાટીઓ સીધી નજરની સામે નથી દેખાતી. એટલે એ પદાર્થ સાચો આપણી સામે હોવો જોઈએ કે આપણને અથવા આપણે આકૃતિ દોરેલી છે એમાં જોતા આવડવું જોઈએ. તો એક નીચેની સપાટી, નીચેનું ફલક, પછી એક આ ઊભું જે ત્રિકોણાકાર ફલક નંબર 2, પછી આ એક ત્રિકોણાકાર ફલક નંબર 3, અને બીજું પાછળની બાજુનો ત્રિકોણાકાર ફલક, એટલે 4 ટોટલ ફલક હોય છે. તો યાદ રાખવાની બીજી ટેકનિક એ છે કે 4 ફલકમાં યાદ રાખવાની ટેકનિક એ છે કે નીચે ત્રિકોણ હોય તો એક ફલક આ ત્રિકોણવાળો,
બરાબર, એક ફલક આ ત્રિકોણવાળો અને ત્રિકોણની 3 બાજુ અને દરેક બાજુમાંથી એક એક ત્રિકોણ બને એટલે એ 3 ઊભા ત્રિકોણ જે વચ્ચે બનતા હોય તે, એટલે 3 ને 1 4, 4 ફલક. શિરોબિંદુ તો 1 2 3 અને 4. શિરોબિંદુ ગણવામાં વાંધો નથી આવતો કેમ કે તરત દેખાય છે. ધારની વાત કરીએ તો નીચેની 3 ધાર, તો નીચે જે ત્રિકોણ છે એની 1 2 અને 3 ધાર, બરાબર. અને 3 ઊભી ધાર, તો આ 1 2 અને 3, એટલે 3 ના 3 6 ધાર છે. તો 4 4 અને 6 આ જે માપ મળ્યા એ તમારે આ ખાનામાં લખવાના છે. 4 4 અને 6, તો 6 શું? ધાર, બરાબર. પછી ત્રિકોણીય પ્રિઝમ, તો ત્રિકોણીય પ્રિઝમ પણ અહીંયા છે જ. તો ત્રિકોણીય પ્રિઝમ છે તો આ છે ત્રિકોણીય પિરામિડ અને આ છે ત્રિકોણીય પ્રિઝમ, આ જે છે તે. તો એમાં પણ આપણે શું ગણવાનું છે? તો ફેસિસ એટલે ફલક એટલે સપાટીઓ ગણવાની છે, વર્ટેક્સ એટલે શિરોબિંદુ ગણવાના છે અને એજીસ એટલે ધાર ગણવાની છે. તો આપણે સપાટીઓ ગણીએ તો નીચેની ઉપરની 2 સપાટી, બરાબર, એ 2 સપાટી અને બીજા 3 સબાચલ એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ, 3 ને 2 5 ફલક હોય છે, બરાબર. તો તમને પ્રિઝમ એટલે શું એ તમને સમજાયું હતું. એમાં ઉપર મથાળું, નીચે પાયો, બરાબર. તો મથાળું જે છે એ જ પાયો છે. મથાળું ત્રિકોણ, પાયો બી ત્રિકોણ, એટલે 2 ફલક. ત્રિકોણ એટલે 3 બાજુ, એટલે 3 બાજુમાંથી દરેક બાજુમાં એક એક સમાંતર બાજુ ચતુષ્કોણ બને, એટલે 3 સમાંતર બાજુ ચતુષ્કોણ બને, એટલે 3 ને 2 5. હવે વી એટલે શિરોબિંદુ. શિરોબિંદુ ગણવા સહેલા હોય છે, 1 2 3 અને નીચે પણ 1 2 અને 3, એટલે 6 શિરોબિંદુ. ધાર, તો નીચેની ધાર 3, ઉપરની ધાર 3, 3 ને 3 6 અને ઊભી ધાર 3, એટલે ટોટલ 9 ધાર છે, એટલે 5 6 9. તો તમારે આ જે માપ છે 5 6 અને 9, બરાબર, એ અહીંયા લખવાના, 5 6 અને 9. હવે નીચેના જે 2 છે ચોરસ પાયાવાળો પિરામિડ ને ચોરસ પાયાવાળો પ્રિઝમ, એ તમારે જાતે કરવાનું. અત્યારે અહીંયા જે માપ મેળવ્યા એને આધારે F વત્તા V અહીંયા શું થશે? તો 6 વત્તા 8 14. E વત્તા 2 કેટલું થશે? તો 12 વત્તા 2 એટલે બી 14, બરાબર. ચલો પાછું આ ખાનામાં F વત્તા V કેટલું થશે? તો 4 વત્તા 4 8. આ ખાનામાં E વત્તા 2, તો 6 વત્તા 2 કેટલા થશે? 8. પછી આ ખાનામાં F વત્તા V, તો 5 વત્તા 6 કેટલા થશે? 11. અને આ ખાનામાં E વત્તા 2, તો E છે 9, 9 વત્તા 2 કેટલા થશે? 11. તો તમે અહીંયા પણ જે મેળવશો આ 2 ખાનામાં, એમાં પણ આ માપ અને આ માપ સમાન જ મળશે. આ માપ અને આ માપ સમાન મળશે. તો કયા 2 માપ સમાન મળે છે? તો F વત્તા V, F વત્તા V બરાબર E વત્તા 2. E વત્તા 2 અને F વત્તા V એ સમાન મળે છે. એમાં સમીકરણની જેમ E ને ડાબી બાજુ લાવી દો, તો F વત્તા V માઇનસ E બરાબર 2. તો આ જે છે એ યુલરનું સૂત્ર છે. તો યુલર નામના ગણિતશાસ્ત્રીએ આ સૂત્ર તારવેલું છે, જે દરેક બહુફલક માટે સાચું છે. એ પિરામિડ હોય, પ્રિઝમ હોય કે કોઈ પણ પ્રકારનો બહુફલક હોય, એ દરેક પ્રકારના બહુફલક માટે સાચું છે. બહુફલક કોને કહેવાય મેં તમને સમજાયું. હવે બહુફલકના પ્રકાર બી સમજાયા મેં. દરેક પ્રકાર માટે આ સાચું છે, બરાબર. બહુફલક હોવો જોઈએ એની મેઇન શરત. તો એના માટે F વત્તા V માઇનસ E બરાબર 2 સાચું જ મળે. હવે અહીંયા નીચે એક આકાર જુઓ, તો આ પણ બહુફલક છે. એક સમઘન હતો અને એમાંથી એક છેડેથી એને આમ કાપવામાં આવેલો છે. તો કાપી નાખીએ તો પણ એ બહુફલક તો રહ્યો જ છે. તો આ બહુફલકમાં આપણે પહેલાં ગણીશું ફેસિસ, સપાટીઓ, પછી ગણીશું વર્ટેક્સ એટલે શિરો, ક્રમનું કોઈ મહત્ત્વ નથી, અને પછી ગણીશું એજીસ એટલે ધાર, જે આપણે આગળ ગણેલી છે પણ ફરીથી ગણીએ. તો કેટલી સપાટીઓ છે? તો ઉપર નીચે 2, ડાબી બાજુ જમણી બાજુ બીજી 2, પછી આગળ પાછળ, એટલે ટોટલ 6 સપાટી તો સીધી સમઘનની દેખાય છે. અને એક આ કાપવાથી બનેલો ફલક, એટલે 7 ફલક છે, 7, બરાબર. તો સપાટીઓ ગણવામાં, ફલક ગણવામાં તમારે ધ્યાન રાખવાનું છે વધારે. તો એ 7 ફલક પછી તમારે ગણવાનું છે V એટલે શિરોબિંદુ. તો
તો શિરોબિંદુ કેટલા છે અહીંયા તે જુઓ. તો નીચે 4 શિરોબિંદુ 1 2 3 4 બરાબર. પછી 5 6 7 8 9 અને 10 શિરોબિંદુ છે. તો શિરોબિંદુ 10 છે. ધાર કેટલી છે? તો જો નીચેની ધારમાં 1 2 3 4 પછી 5 ઉપર ગણું છે બરાબર. 5 6 7 8 પછી આ ત્રિકોણની 3 ધાર 9 10 11 પછી ઊભી ધાર 12 13 14 અને 15 એટલે ટોટલ 15 ધાર છે. હવે તમારે આ જે બહુફલક છે એમાં યુલરના સૂત્રનું પાલન થાય છે. તો યુલરનું સૂત્ર મેન તો પહેલાં યાદ રહેવું છે. એફ વત્તા વી માઇનસ ઈ કરવાથી 2 મળે છે. તો બરાબર. તો ચલો એફ વત્તા વી કરો તો એફ વત્તા વી 10 ને 7 17 બરાબર. એમાંથી ઈ બાદ કરો એટલે 15 બાદ કરો તો 2 મળ્યા ને. તો એફ વત્તા વી માઇનસ ઈ બરાબર 2 મળે એ યુલરનું સૂત્ર બતાવે છે બરાબર. એટલે યુલરનું સૂત્ર શેના માટે સાચું છે? બધા જ બહુફલક માટે સાચું છે. તો તમે આ પેજ ઉપર એ સમજ્યા છો યુલરનું સૂત્ર, અને યુલરનું સૂત્ર એ દરેક બહુફલક માટે સાચું હોય છે બરાબર. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરના બધા જ મુદ્દા મેં સમજાવી દીધા બરાબર. હવે આ ચેપ્ટરનું જે છેલ્લું સ્વાધ્યાય છે, સ્વાધ્યાય 10.3, એમાં થોડું બધામાં સમજાવી દઉં. તો આપણે યુલરનું સૂત્ર હમણાં સમજ્યા એટલે પહેલાં યુલરના સૂત્રો પર આધારિત પ્રશ્નો જોઈ લઈએ. તો અહીંયા 2 ઘન આપેલા છે અને કીધું છે કે યુલરનું સૂત્ર નીચેના ઘનાકારો માટે તપાસો સાચું છે કે ખોટું. તો એમાંથી આપણે બીજો આકાર પહેલાં લઈએ. તો આ બીજો જે આકાર છે એમાં આપણે યુલરના સૂત્રમાં એફ, વી અને ઈ 3 વસ્તુ ગણવાની હોય છે. એફ એટલે ફેસીસ એટલે સપાટીઓ. તો સપાટીઓ કેટલી છે બરાબર. તો આ જે નીચેનો સમઘન છે અથવા લંબઘન છે, એટલે આમ સમઘન કે લંબઘનને 6 સપાટીઓ હોય પણ એમાંથી 5 જ સપાટીઓ દેખાય છે, કેમ કે અહીંનું જે આ જે ચોરસ છે એ તો ઘનની અંદર છે એટલે એ જ સપાટીમાં હોય જ નહીં, એટલે એ નથી ગણવાનું. એટલે 5 ફલક એ સમઘન કે લંબઘનના. અને પછી જે છે એક ત્રિકોણ, બીજો ત્રિકોણ, ત્રીજો પાછળનો ત્રિકોણ અને એક આ ડાબી બાજુનો ત્રિકોણ, એટલે 4 ત્રિકોણ, એટલે ટોટલ 9 ફલક છે. હવે હજુ બી એ 9 કઈ રીતે છે એ સમજાવી દઉં. અહીંયા જે છે ફલક ગણવા એ થોડા ચેલેન્જિંગ હોય છે બરાબર. તો આ જે સમઘન છે એ સમઘનના ટોટલ 6 ફલક હોય બરાબર. પણ એમાંથી 5 જ કેમ લેવાના? તો આ એક ફલક જે હોય છે એ નીચેનું સમઘન કે લંબઘન અને ઉપરનો જે પિરામિડ છે, ચતુષ્કોણીય પિરામિડ છે, એમાં કોમન છે, અંદરની સાઈડ છે, એટલે એ ફલક ગણાય જ નહીં. એટલે 5 ફલક એના. અને ઉપર જે છે પિરામિડ, ચતુષ્કોણીય પિરામિડ, તો ચતુષ્કોણીય પિરામિડમાં ત્રિકોણ કેટલા હોય? 4 હોય. તો એ 4 એટલે 9 ફલક બરાબર. એટલે સમજી ગયા છો તમે. હવે શિરોબિંદુ ગણવાના. શિરોબિંદુ ગણવા સહેલા છે. તો 1 2 3 4 પછી 5 6 7 8 અને 9. તો શિરોબિંદુ 9 છે. ધાર, તો ધાર ગણવી પણ પ્રમાણમાં સરળ છે. તો ચલો આમાં જ હું ગણી લઉં છું. તો કલર બદલી દઉં. તો ઊભી ધાર 1 2 3 4 પછી નીચેની 4 ધાર 5 6 7 8 બરાબર. પછી 9 કેટલા થયા? તો 4 ને 4 8 થયા. 9 10 11 12 13 14 15 અને 16. હા, હવે આપણે યુલરનું સૂત્ર એફ વત્તા વી માઇનસ ઈ કરો તો 2 આવે છે. તો એફ વત્તા વી 18, 18માંથી 16 બાદ કરો તો 2 આવે છે. એટલે યુલરનું સૂત્ર આ ઘનાકાર માટે સાચું છે. અને કેમ સાચું છે આ ઘનાકાર માટે? કેમ કે આ એક બહુફલક છે. બહુફલકની જે વ્યાખ્યા છે એનું પાલન કરે છે. એટલે બહુફલક હોય તો યુલરનું સૂત્ર એના માટે સાચું જ હોય. હવે આ ઘનમાં એવું છે કે પાછળની ધાર દેખાતી નથી, જે મેં બ્લુ કલરથી દોરી દીધેલી છે. તેથી આપણને હવે દરેક ફેસીસ ગણવા સરળ બનશે. તો નીચે પંચકોણ છે તો ઉપર પંચકોણ, એટલે 2 ફલક થયા અને 5 ઊભા, એટલે 5 ને 2 7 ફલક એ આ ઘનમાં છે બરાબર. હવે વી એટલે શિરોબિંદુ ગણીએ તો 5 શિરોબિંદુ નીચે
અને 5 શિરોબિંદુ ઉપર એટલે 10 શિરોબિંદુ છે. બરાબર. હવે ધાર ગણીએ તો નીચેની 5 ધાર 1 2 અને 2 બ્લુથી બતાડી છે એ અને આ થઈ એટલે 5 ધાર નીચે 5 ધાર ઉપર અને 5 ધાર ઊભી એટલે ટોટલ 15 ધાર થઈ. બરાબર. હવે એફ વત્તા વી કરો, એમાંથી ઈ બાદ કરો, 2 આવે છે. તો એફ વત્તા વી 17, 17માંથી 15 બાદ કરો તો 2 આવે છે. તો યુલરનું સૂત્ર આ આકાર માટે પણ સાચું છે. તો એ કેમ સાચું છે? કેમ કે આ બહુફલક છે. બરાબર. બહુફલક હોય તો યુલરનું સૂત્ર સાચું જ હોય. હવે અહીંયા એક દાખલો છે. બરાબર. 3 દાખલા છે કે એ આ પહેલો દાખલો, આ બીજો દાખલો અને આ ત્રીજો દાખલો, 3 દાખલા છે. એમાં જે પહેલો દાખલો છે એમાં એફ નથી આપ્યો, વી અને ઈ આપેલું છે. તો એફ શોધવાનું છે યુલરના સૂત્રનો ઉપયોગ કરીને. તો યુલરનું સૂત્ર પહેલાં લખી નાખવાનું, એફ વત્તા વી માઇનસ ઈ બરાબર 2 કરીને આખું યુલરનું સૂત્ર લખી નાખવાનું. એફ નથી જાણતા તો એફ લખો, વી જાણો છો 6 તો 6 લખો, ઈ જાણો છો 12 તો ત્યાં 12 લખો અને બરાબર 2. એક સમીકરણ બન્યું. 6 માઇનસ 12 એટલે -6 એટલે એફ -6 બરાબર 2. -6 ને જમણી બાજુ લઈ જાઓ એટલે એફ બરાબર 2 વત્તા 6 એટલે એફ બરાબર 8. તો પહેલા દાખલામાં એફ બરાબર 8 મળશે. એ રીતે બીજા 2 દાખલા તમારે જાતે ગણવાના છે. બરાબર. પછી આ નીચે 8મા નંબરનો દાખલો શું કહે છે કે શું કોઈ બહુફલકને 10 ફલક 20 ધાર અને 15 શિરોબિંદુ હોઈ શકે? તો યુલરનું સૂત્ર છે એફ વત્તા વી માઇનસ ઈ. એમાં આ માપ લખો, 2 જવાબ આવતો તો યુલરનું સૂત્ર નું પાલન થતું હોય તો બહુફલક બની શકે. તો ફલક છે 10, તો 10 વત્તા શિરોબિંદુ કેટલા છે? વી એટલે શિરોબિંદુ, આપણે ક્રમ નહીં જોવાનો, 20 નહીં જોવાનું, 15 શિરોબિંદુ છે એટલે વત્તા 15 ઓછા ઈ ધાર 20 બાદ કરો તો 10 વત્તા 15 25, 25માંથી 20 બાદ કરો તો 5 મળે છે. 2 મળે છે ના. એટલે કોઈ બહુફલકને આટલા ફલક, આટલી ધાર અને આટલા શિરોબિંદુ ના હોઈ શકે. તો આ પેજ ઉપરના 3 દાખલા સમજી ગયા. હવે એના ઉપર મતલબ કે સ્વાધ્યાય 10.3માં આપણે પહેલો પ્રશ્ન લઈએ કે શું કોઈ બહુફલકને આટલા ફલક હોઈ શકે? તો બહુફલકને 3 ત્રિકોણ ફલકમાં હોઈ શકે. તો 3 ત્રિકોણવાળો તમારે બહુફલક બનાવવો હોય તો બની શકે હા કે ના? તો આપણે નીચે ત્રિકોણ દોરીએ. બરાબર. અને એ નીચે ત્રિકોણ દોરીને ઉપર એક શિરોબિંદુ રાખી એ શિરોબિંદુ સાથે આપણે જોડી દઈએ તો કેટલા ફલક થયા ગણો તો નીચેનો ત્રિકોણ 1 અને બીજા ત્રિકોણ 3 એટલે ટોટલ 4 ફલક થયા. એટલે પહેલો બહુફલક 4 ફલકનો જ બને છે. એટલે 3 ફલકનો તો બહુફલક બની જ ના શકે. અને એ 3 પાછા ત્રિકોણ હોય, બીજા કોઈ હોય જ નહીં એવું બની જ ના શકે. કોઈ બહુફલકને આટલા ફલક હોઈ શકે, 3 ત્રિકોણ હોઈ શકે? તો ના. આ ખબર પડવી જોઈએ. 4 ત્રિકોણ હોઈ શકે તો આ હોઈ શકે જે હમણાં હાલ બતાવ્યો તે. શું નામ છે? ત્રિકોણીય પિરામિડ. બરાબર. નીચે ત્રિકોણ હોય, ઉપર શિરોબિંદુ, વચ્ચે 3 ત્રિકોણ એટલે ટોટલ 4 ત્રિકોણ હોય. તો હા, એ બની શકે. 4 ત્રિકોણ એક બહુફલકને હોઈ શકે. બરાબર. એક ચોરસ અને 4 ત્રિકોણ એવું બની શકે? એક ચોરસ અને 4 ત્રિકોણ. તો નીચે ચોરસ હોય, બરાબર, અને ઉપર શિરોબિંદુ હોય અને એ શિરોબિંદુને તમે જોડો તો એ 4 ત્રિકોણ બને. બરાબર. તો એ રીતનો જે બને એને શું કહેવાય? ચતુષ્કોણીય પિરામિડ. તો એક ચોરસ રહ્યો નીચેનો અને બીજા 4 ત્રિકોણ વચ્ચેના. તો એક ચોરસ અને 4 ત્રિકોણ એ હોઈ શકે બહુફલકને. તો આ હા હોઈ શકે અને આ પણ હા આવે. તો આ તમે સમજ્યા હોવા જોઈએ. બરાબર. વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા બીજો દાખલો શું કહે છે કે શું આપેલી કોઈપણ સંખ્યાના ફલકથી બહુફલક બની શકે? એટલે બહુફલક કેટલા સંખ્યાના ફલકથી બની શકે એની વાત છે. તો આ પ્રશ્નને સમજવા માટે અહીંયા બાજુમાં મેં એક જે બનાવ્યું છે એ તમે સમજો કે અહીંયા પ્રિઝમ લખ્યું છે, અહીંયા પિરામિડ લખ્યું છે, પછી અહીંયા ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષષ્ઠકોણ લખ્યું છે. તો કહેવાનો મતલબ શું છે કે પ્રિઝમમાં પહેલો ત્રિકોણ, પાયામાં ત્રિકોણ હોય તો મથાળામાં પણ ત્રિકોણ હોય એટલે 2 ત્રિકોણ હોય.
અને વચ્ચે સબાચ હોય, સબાચ એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ, તો નીચે ત્રિકોણ હોય તો ઉપર ત્રિકોણ હોય, ત્રિકોણની 3 બાજુ એટલે 3 સબાચ હોય, એટલે 5 ફલક હોય ને ટોટલ 3 ને 2 5. હવે પિરામિડમાં કેવું હોય છે કે નીચે, અને અહીંયા ત્રિકોણ લખ્યું છે એટલે નીચે ત્રિકોણ 1, ઉપર શિરોબિંદુ એટલે ફલક ના કહેવાય, અને ત્રિકોણને 3 બાજુ હોય એટલે 3 વચ્ચે ત્રિકોણ હોય, એટલે વચ્ચેનો ત્રિકોણ 3, એક ત્રિકોણ પાયામાં એટલે ટોટલ 4 ત્રિકોણ હોય. પછી ચતુષ્કોણ, તો પ્રિઝમમાં ચતુષ્કોણ નીચે હોય તો ઉપર એ ચતુષ્કોણ એ જ હોય, એટલે 2 ચતુષ્કોણ, અને વચ્ચે ચતુષ્કોણને 4 બાજુ એટલે 4 સબાચ હોય, એટલે 4 ને 2 6 ફલક હોય. હવે અહીંયા પિરામિડમાં તો ચતુષ્કોણ પાયામાં હોય તો એક પાયો ચતુષ્કોણ, અને ઉપર તો શિરોબિંદુ એટલે ઉપર તો ફલક હોય નહીં. હવે ચતુષ્કોણને 4 બાજુ એટલે 4 ત્રિકોણ હોય, એટલે એને 5 ફલક હોય. પછી પંચકોણ હોય એટલે નીચે પંચકોણ, ઉપર પંચકોણ, એટલે 2 પંચકોણ 2 ફલક, અને પંચકોણને 5 બાજુઓ હોય એટલે 5 સબાચા હોય, એટલે 5 સમાંતર બાજુ ચતુષ્કોણ હોય, એટલે એને 7 ફલક હોય ટોટલ. તો આ સમજવા માટે જે પ્રિઝમ અને પિરામિડ સમજાયું હતું એ મુદ્દા ઉપર તમારે જવું પડે. તો એ મુદ્દા પર જવું પડે એટલે એ આકૃતિઓ તમારી નજરની સામે લાવું છું અને સમજાવું છું કે જો આ જે છે પ્રિઝમ, તો નીચે ચતુષ્કોણ તો ઉપર ચતુષ્કોણ, એટલે 2 ચતુષ્કોણ, બરાબર. હવે ચતુષ્કોણને 4 બાજુ હોય, 1 2 3 અને 4, તો દરેક બાજુમાંથી નીકળતો એક સબાચ એટલે 4 સબાચ એટલે 4 સમાંતર બાજુ ચતુષ્કોણ, એટલે 2 ફલક તો હંમેશા પ્રિઝમમાં ઉપર નીચેના ગણવાના જ, એટલે અહીંયા 2 જ હોય. પછી એ નીચે શું છે ત્રિકોણ, તો ઉપર ત્રિકોણ એટલે 2 ફલક, અને ત્રિકોણને 3 બાજુ એટલે 3 સબાચ. નીચે અષ્ટકોણ હોય તો ઉપર અષ્ટકોણ હોય, તો અષ્ટકોણવાળા 2 ફલક, હું અષ્ટકોણની વાત કરું છું, બરાબર. હવે અષ્ટકોણને 8 બાજુ હોય એટલે 8 સબાચ હોય, એટલે ટોટલ 10 ફલક. એ રીતે પ્રિઝમમાં. પિરામિડમાં કેવી રીતે વિચારવાનું, પિરામિડમાં ત્રિકોણથી સ્ટાર્ટ થતા હોય, નીચે ત્રિકોણથી કોઈ પણ પ્રિઝમ કે પિરામિડ હોય નીચે ત્રિકોણથી સ્ટાર્ટ થાય. તો આપણે આ ચતુષ્કોણવાળાની વાત કરીએ તો નીચે ચતુષ્કોણ, ઉપર શિરોબિંદુ, એટલે એક થયો ચતુષ્કોણવાળો. ચતુષ્કોણને 4 બાજુ હોય, 1 2 3 અને 4, દરેક બાજુમાંથી નીકળતો એક ત્રિકોણ, એટલે 4 બાજુ 4 ત્રિકોણ, એટલે 4 ને 1 5 ફલક હોય આને, બરાબર. તો એ રીતે તમારે અહીંયા આ પ્રશ્નને સમજવાનો છે. તો આ પ્રશ્નને સમજવાનો જે સમજ્યા તો તમે જુઓ કે 5 ફલકવાળો પ્રિઝમ, 6 ફલકવાળો પ્રિઝમ, 7 ફલકવાળો પ્રિઝમ, 8 ફલકવાળો પ્રિઝમ. તો પ્રિઝમ 5 ફલકથી શરૂ થાય અને પિરામિડ 4 ફલકથી શરૂ થાય, 4 5 6 ફલકવાળા, 7 ફલકવાળા. એટલે તમે જુઓ કે એમાં સૌથી નાનામાં નાનો આંકડો કયો છે 4, એટલે 4 ફલકથી જ બહુકોણ બને. એટલે 4 ફલકવાળો, 5 ફલકવાળો, 6 7 8 અને એનાથી વધારે ફલકવાળા બહુકોણ બની શકે, પણ કદી 3 ફલકવાળો, 2 ફલકવાળો કે 1 ફલકવાળો બહુકોણ બને જ નહીં. એટલે સવાલ શું હતો કે શું આપેલી કોઈપણ સંખ્યાના ફલકથી બહુકોણ બની શકે? આપેલી, હવે અહીંયા કોઈ સંખ્યા આપેલી નથી એટલે 1 ફલકવાળો બહુફલક બની શકે? ના બની શકે. 2 ફલકવાળો બી બહુફલક ના બની શકે. 3 ફલકવાળો પણ, એ 3 ફલક ત્રિકોણ હોય તો એવો બહુકોણ પણ ના બની શકે. આપણે ઉપર વાત કરી 4થી બને તો આ ખબર પડવી જોઈએ, બરાબર. વિદ્યાર્થી મિત્રો, આ ત્રીજો પ્રશ્ન છે, નીચેમાંથી કઈ વસ્તુ પ્રિઝમ છે? ટોટલ 4 વસ્તુઓ અહીંયા બતાવેલી છે દોરીને, તેમાંથી પ્રિઝમ કઈ છે? આ 4માંથી. પ્રિઝમ કોને કહેવાય? નીચે જે બહુકોણ હોય, નીચે એટલે તળિયું અથવા પાયો, બરાબર. પાયામાં જે બહુફલક હોય એ જ મથાળામાં હોય, બરાબર. તો પાયામાં બહુકોણ ત્રિકોણથી સ્ટાર્ટ થાય. નીચે ત્રિકોણ હોય તો ઉપર ત્રિકોણ હોવો જોઈએ, વચ્ચે સબાચ એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ. એ આપણે વાત થઈ ગઈ, એ અહીંયા ધ્યાનમાં રાખવાનું. તો તમે જુઓ અહીંયા પેન્સિલ, તો પેન્સિલમાં નીચે, આ નીચે ગણીએ તો 1 2 3 4 5 અને 6, એટલે નીચે ષષ્ઠકોણ છે, બરાબર. એટલે 6 નથી લખવાનું, ષષ્ઠકોણ. નીચે ષષ્ઠકોણ તો ઉપર એ ષષ્ઠકોણ હોય, બરાબર. અને વચ્ચે આ જે સબાચ છે, લંબચોરસ દેખાય છે ને, લંબચોરસ પણ એક પ્રકારનો સબાચાનો જ પ્રકાર છે.
તો 6 સબા 6 હોય એટલે છોલ્યા વગરની પેન્સિલ એ પ્રિઝમ છે. અહીંયા ખીલીમાં નીચે વર્તુળ છે એટલે પહેલાં તો આ બહુફલક જ નથી. પછી એ પ્રિઝમની વાત તો પછી, એટલે પ્રિઝમ પિરામિડ કંઈ જ ના કહેવાય, પિરામિડ એ ના કહેવાય કે નીચે વર્તુળ છે એટલે બહુફલક જ નથી. અને પ્રિઝમ એ પિરામિડ બધા બહુફલકના પ્રકાર છે, બરાબર. પછી અહીંયા પેપર વેઇટ, પેપર ઉડીને જે માટે મૂકવા માટે આવતું હોય છે કાચનું કે તો એ પેપર વેઇટમાં નીચે ચતુષ્કોણ છે અને વચ્ચે 4 ત્રિકોણ છે, ઉપર શિરોબિંદુ છે એટલે આ પિરામિડ છે, પ્રિઝમ નથી. પછી અહીંયા ખોખું છે, સમઘન કે લંબઘન જે પણ હોય એ પ્રિઝમ છે, કેમ કે ઉપર ચતુષ્કોણ તો નીચે ચતુષ્કોણ દોરેલો દેખાતો નથી પણ નીચે પણ ચતુષ્કોણ જ હોય અને ઊભા 4 સબા 6 હોય એટલે આ ખોખું એ પ્રિઝમ છે, બરાબર. તો આ પ્રશ્ન તમે સમજ્યા હશો. વિદ્યાર્થી મિત્રો, હવે જે આ ચોથો પ્રશ્ન શું છે કે પ્રિઝમ અને નળાકારમાં શું સામ્ય હોય છે? સામ્ય એટલે સરખું હોય છે પ્રિઝમ અને નળાકારમાં. તો પ્રિઝમ, આ બંને આકાર દોર્યા છે પ્રિઝમ છે, અહીંયા ખોખું બી પ્રિઝમ છે, અહીંયા છોલ્યા વગરની પેન્સિલ બી પ્રિઝમ છે. તો પ્રિઝમની સમજ શું હતી કે તળિયું એટલે કે પાયો અને મથાળું એ એકરૂપ બહુકોણ હોય એટલે પાયામાં અને મથાળામાં એકરૂપ આકાર હોવો જોઈએ અને પણ બહુકોણ હોવો જોઈએ અને વચ્ચે સબા 6 હોવું જોઈએ. હવે નળાકાર કેવો દેખાવમાં હતો? નળાકાર તમને ખબર હોવી જોઈએ કે નળાકારમાં ઉપર વર્તુળ હોય, નીચે પણ વર્તુળ હોય. તો ઉપરનું વર્તુળ અને નીચેનું વર્તુળ એકરૂપ હોવું જોઈએ. તો પ્રિઝમ અને નળાકારમાં એ સામ્ય હોય છે કે પ્રિઝમમાં પાયો અને મથાળું એકરૂપ હોય છે, તો નળાકારમાં પાયો અને મથાળું એકરૂપ હોય છે. તો આટલું જ સામ્ય હોય છે. હા, પણ પ્રિઝમમાં પાયો અને મથાળામાં વર્તુળ હોય જ નહીં, હોવું જ ના જોઈએ. એટલે આ ચોથા પ્રશ્નના પહેલાનો જવાબ. પિરામિડ અને શંકુમાં શું સામ્ય હોય છે? તો પિરામિડમાં નીચે બહુકોણથી શરૂ થાય ત્રિકોણથી, તો નીચે ત્રિકોણ હોય તો ઉપર તો શિરોબિંદુ હોય, નીચે ચતુષ્કોણ હોય ઉપર શિરોબિંદુ હોય, નીચે પંચકોણ હોય ઉપર શિરોબિંદુ, એટલે નીચે જુદા જુદા બહુકોણ હોય, વર્તુળ તો નીચે હોય જ નહીં. શેમાં? પિરામિડમાં. શંકુ કેવો હોય છે કે શંકુમાં નીચે વર્તુળ હોય છે, ઉપર શું હોય છે? આ શિરોબિંદુ. તો તમે જુઓ કે જે આ પિરામિડમાં ઉપર શિરોબિંદુ અને શંકુમાં પણ ઉપર શિરોબિંદુ એટલે સામ્ય એટલું જ હોય છે. તો શું લખવાનું? પિરામિડના શંકુમાં શું સામ્ય હોય છે? તો તમારે લખવાનું પિરામિડ અને શંકુ બંનેમાં મથાળું શિરોબિંદુ હોય છે, એ સામ્ય, બરાબર. તો ચોથો પ્રશ્ન તમે સમજ્યા હશો. વિદ્યાર્થી મિત્રો, હવે જે આ પાંચમો સવાલ છે એટલે છેલ્લો સવાલ, બરાબર, છેલ્લો એટલે સમજાવવામાં છેલ્લો, કે શું ચોરસ પ્રિઝમ એ સમઘન જેવો જ હોય છે? તો પ્રિઝમની વાત કરી તો પ્રિઝમમાં પાછો કેવો પ્રિઝમ કીધો? ચોરસ. એટલે જે પાયો ચોરસ તો મથાળું ચોરસ, એ તો આપણે વાત થઈ ગઈ કે પાયો અને મથાળું એકરૂપ હોવું જોઈએ. અને જે વચ્ચે હોય છે સબા 6 હોય છે. સબા 6 એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણના 3 પ્રકાર છે: સમબાજુ ચતુષ્કોણ, લંબચોરસ અને ચોરસ. એટલે વચ્ચે આ 3માંથી ગમે તે હોઈ શકે. દરેક વખત જો હા નીચે ચોરસ હોય, ઉપર ચોરસ જ હોય, કેમ કે પ્રિઝમ છે તો ચોરસ પ્રિઝમ છે તો બરાબર, એને એકરૂપ હોય. અને વચ્ચેનો સબા 6 જો લંબચોરસ હોય તો પછી એ પ્રિઝમ આના જેવું દેખાય કે જો નીચે ચોરસ, ઉપર ચોરસ અને વચ્ચેના જે સબા છે એ બધા લંબચોરસ છે, તો પછી એ લંબઘન કહેવાય. પણ એ સમઘન નથી હોતો. પણ જો નીચે ચોરસ, ઉપર ચોરસ અને વચ્ચેના જે 4 સબા 6 હોય છે એ પણ ચોરસ, એ કીધું ને કે વચ્ચે જે છે એ વચ્ચે માટે 3 ઓપ્શન છે. એ વચ્ચે માટે કયા 3 ઓપ્શન છે? કે વચ્ચેના ફલકો કાં સમબાજુ ચતુષ્કોણ હોઈ શકે, કાં ચોરસ હોઈ શકે, કે લંબચોરસ હોઈ શકે. દરેક વખતે વચ્ચેના સબા 6 એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ ચોરસ જ હોય એવું જરૂરી નથી. એટલા માટે આ સવાલનો જવાબ છે કે શું ચોરસ પ્રિઝમ એ સમઘન જેવો જ હોય છે? તો તમે લખવાનું ના, એ લંબઘન જેવો પણ હોઈ શકે. તો તમે સમજ્યા હશો, બરાબર. તો આના સાથે આ ચેપ્ટર આપણે પૂરું થાય છે.